શાળા, શિક્ષક, વાલી અને વિદ્યાર્થી આ 4 ઘડતરના પિલર છે કે જે ખરેખર સેન્ટરની અંદર બાળક છે એનું ઘડતર કરે છે. અને એ ઘડતરના ચણતરમાં બહુ ધ્યાન રાખવું પડે કે જેથી સમાજ, વ્યક્તિ મજબૂત બને તો પરિવાર મજબૂત બને, પરિવાર મજબૂત બને તો સમાજ મજબૂત બને, અને સમાજ મજબૂત બને તો રાષ્ટ્ર મજબૂત બને. આજે વાત કરીએ ગુરુ શિષ્ય પરંપરાની. આજે આપણે વાત કરવાના છીએ આજના ટીચર્સની અને પેરેન્ટ્સની. આપણી પાસે એક બહુ સરસ કેસ છે, મિસ્ટર કેસી શાહ. કેસી શાહ પોતે એક ટીચર કોચ છે, પેરેન્ટ કોચ છે અને ઘણા વર્ષોથી એ ટીચર્સ ટ્રેનિંગ અને પેરેન્ટ્સને લાઈફ લેસન્સની ટ્રેનિંગ્સ આપી રહ્યા છે. આજનો વિડીયો ઘણા બધા લોકો માટે કામનો છે, પેરેન્ટ્સ માટે બી, ટીચર્સ માટે બી અને સ્કૂલ માટે પણ. પેરેન્ટ્સ આવીને એવું કે ટીચરોનું બહુ માને છે, અમારું નથી માનતું. રિસ્પેક્ટ મેળવવું પડે. ઓથોરિટીથી રિસ્પેક્ટ નથી આવતો. તમારી પાસે સત્તા છે એટલે ક્લાસરૂમની અંદર તમે કંટ્રોલ કરી શકો, પણ સ્ટુડન્ટ જેવા તમારી પીઠ ફરે અને સ્ટુડન્ટ સ્ટાર્ટ થઈ જાય છે. રીઝન કે ખબર હવે ચાલશે, છોડો ને. પણ જ્યારે તમારી જોડેથી એને કંઈક મળી રહ્યું છે તો વિદ્યાર્થી ડેફિનેટલી સરેન્ડર થાય છે. શું ડિફરન્સ છે ટેલેન્ટ અને સ્કિલ વચ્ચે? એ ટેલેન્ટ છે જે ઉપરથી લઈને આવીએ. સ્કિલનો મતલબ જે શીખવું પડે એ સ્કિલ. પેરેન્ટ્સ બહુ ઓવર કોન્શિયસ થઈ જાય છે બાળકો પ્રત્યે, એ પણ એક પર્સપેક્ટિવ છે. એક ઘરમાં જો તમારું બાળક છે ને તમારું બાળકની ઉંમર 5 વર્ષ છે કે 3 વર્ષ છે, તો તમારી પેરેન્ટિંગની ઉંમર પણ 3 વર્ષ કે 5 વર્ષ જ છે. સાયકોલોજી, બાળકના દિમાગને સમજવાની જરૂર છે ને એ પ્રમાણે તમારે એક્શન્સ લેવાની જરૂર છે. હસબન્ડ વાઇફ તરીકે તમે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે, પણ મા બાપ થઈને એક રહેવું પડે. સ્કૂલ અને પરિવારનો ડિફરન્સ શું છે? તો સ્કૂલ તમને સમૂહ જીવન શીખવે છે કે ભાઈ બધા સાથે કેવી રીતે રહેવાય, પણ એ લેસન તમે પરિવારમાંથી લઈને આવો છો. તો આ વિડીયો છેક સુધી જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આવું જ નોલેજ મેળવતા રહો. So welcome sir, welcome to the Chalk and Chat show. થેન્ક યુ વેરી મચ. ઓકે, આઈ હોપ આજે તમારી જોડેથી આટલા વર્ષના એક્સપિરિયન્સ લઈને અમે ઘણું બધું શીખીશું અને ઘણું બધું આપણા ઓડિયન્સને પણ સમજવા અને જાણવા મળશે. તો સૌથી પહેલાં તો સ્ટાર્ટ કરીએ તો ગુરુ શિષ્ય પરંપરા આમ તો આપણા ખાસા વર્ષો પહેલાંની છે, જેમ કે સનાતન ધર્મથી લઈને અત્યાર સુધીની ગુરુ શિષ્ય પરંપરા તો ચાલતી જાય છે. અને એ ગુરુ શિષ્ય પરંપરામાં અત્યારે ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, રાઈટ. અને એમ જોઈએ તો પહેલાંનું સ્કૂલિંગ જ કંઈક અલગ હતું. બહુ પહેલાંની થોડુંક જ પાછળ જઈએ તો અમારી વાત કરીએ તો અમારું સ્કૂલિંગ એકદમ ડિફરન્ટ હોતું હતું. લાઈક એક સ્કૂલ ડિસિપ્લિન્ડ વેમાં ચાલતી હતી અને એક ફોકસ્ડ હતો સ્ટડી. હવે એનાથી ઘણું બધું ચેન્જ થયું છે અને એક પોઝિટિવ ચેન્જ એમાં લઈએ તો પહેલાં જેમ કે ઘણા બધા બાળકો એવા હતા કે જેમને સ્ટેજ ફિયર હતો, કાં તો એક સ્ટડીથી આગળ ક્યાંક ક્રિટિકલ થિંકિંગ કે ક્રિએટિવિટી કરવાનો એમને ચાન્સ જ નહોતો મળતો. હવે એ વસ્તુ ઘણી બદલાઈ છે. તો શું ઓપિનિયન છે તમારો થ્રુ આઉટ ધી સ્કૂલિંગ, લાઈક પહેલાંથી અત્યાર સુધીમાં શું સ્કૂલિંગમાં ચેન્જ આવ્યો છે? જી, સૌથી પહેલાં તો આપનો વિશેષ આભાર કે આ પ્રકારના પોડકાસ્ટમાં ખાસ કરીને મને મારા વિચારો વ્યક્ત કરવાનો એક સરસ મજાનો અવસર આપ્યો. અને આપે જે પ્રશ્ન કર્યો એના અનુસંધાનમાં જો હું આપને કહું તો હું જે ભણ્યો કદાચ એના પહેલાંનું બી આપણા ભારતીય સંસ્કૃતિની જો વાત કરીએ તો ગુરુકુળ પરંપરા હતી, આપણે બી સાંભળ્યું છે. હવે એ ગુરુકુળ પરંપરામાં ભગવાન રામ ને કૃષ્ણને પણ ગુરુકુળમાં ભણવા જવું પડતા હતા. અને ધર્મ અને ગુરુનું સ્થાન રાજ કરતાં પણ, મતલબ રાજકીય જે પ્રશાસન વ્યવસ્થા એના કરતાં પણ વિશેષ હતું. અને આપણે રામાયણ મહાભારતમાં જોયું છે કે ભાઈ ગુરુ આવે તો રાજાનું સ્થાન છોડીને એમને રિસ્પેક્ટ આપતા હતા. તો એ ગુરુકુળ પરંપરા હતી અને ત્યારે ગુરુકુળ મહત્વનું હતું. અને એ ગુરુકુળની અંદર ફક્ત વિદ્યા નહીં આપવામાં આવતી, પણ જીવનના બહુ મહત્ત્વના લેસનો બાય પ્રેક્ટિકલ આપવામાં આવતા, કે જેની અંદર એવું પણ થતું કે ભાઈ ગુરુ તમામ શિષ્યોને એમ કહી દે કે સવારે 5 વાગે બધાએ આ સ્થાન ઉપર ભેગા થવાના.
અને બધાએ બેસવાનું, હું આવીશ પછી શરૂ કરશું. અને એ વખતે લાઈક રાજાનો છોકરો હોય કે ગરીબ બ્રાહ્મણનો એ પણ સેમ જ હતો. આપણે કૃષ્ણ સુદામાની સ્ટોરી બધાને ખબર જ છે. અને એ વખતે એવું થાય કે ગુરુએ 5 વાગ્યાનો સમય અર્લી મોર્નિંગ આપ્યો હોય, બધા શિષ્યો પોતાની પ્રાતઃક્રિયા પતાવી 5 વાગે આવીને બેસી જાય અને ગુરુ 7:30-8 વાગે આવે. તે છતાં બધા શાંતિથી બેસે. તો ગુરુ લેટ આવે એની પાછળનો એમનો પર્પઝ અથવા હેતુ એ હતો કે વિદ્યાર્થીઓમાં ધીરજ અને પેશન્સનો એક ગુણ ડેવલપ થાય કે ભાઈ ગુરુએ કહ્યું છે બેસવાનું છે તો ચલો બેસીએ. તો એ લાઈફ લેસન મળતા હતા. હવે એ વખતે ગુરુકુળ મહત્વનું હતું. ગુરુની જે પદ્ધતિ હતી ભણાવવાની, અને એમાં ગુરુ હંમેશા કેન્દ્ર સ્થાને હતા. ગુરુને કોઈ ક્રોસ ના કરે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ કે આજે કેન્દ્ર સ્થાને ગુરુ નહીં પણ વિદ્યાર્થી છે. એ વખતે ગુરુ નક્કી કરતા કે હું કોને ભણાવીશ, આજે વિદ્યાર્થી નક્કી કરે છે હું કોને જોડે ભણીશ. આજની સ્થિતિ એવી છે મેડમ, આપને ખબર છે કે શિક્ષકો ડેમો લેક્ચર ગોઠવે કે ભાઈ 1-2 લેક્ચર ભણ, તને સારું લાગે તો પછી ફી ભરીને આગળ કન્ટિન્યુ કરજે. સાચી વાત છે. તો એ સ્થિતિ બદલાઈ. અને પહેલાં પરિસ્થિતિ એવી હતી કે ગુરુઓ અલગ અલગ પ્રકારની વિદ્યાઓ આપતા. ફક્ત શાસ્ત્રોનું જ્ઞાન આપવું એવું જ નહીં, ધનુર્વિદ્યા, એ ઉપરાંત સંયમ, 4 વર્ણ વ્યવસ્થા ગોઠવી, 4 અવસ્થાઓ ગોઠવી કે ભાઈ આ વિદ્યાર્થી અવસ્થા, પછી ગૃહસ્થાશ્રમ, આટલા જે 4 વર્ણો બધા, એની પાછળનું એક બહુ પરફેક્ટ લોજિક ચાલતું હતું. અને આજે એમાં ઘણો બધો બદલાવ આવી ગયો કે આજે હવે ફક્ત સ્ટડી મતલબ ભણવું એ જ મહત્ત્વનું થઈ ગયું. અને આપણને જ્ઞાનની જરૂર નથી, આપણને ફક્ત ડિગ્રીની જરૂર છે. સોરી ટુ સે. સાચી વાત. બરાબર કે ભાઈ શું નોલેજ આવે છે. હું મારા વિદ્યાર્થીઓ જ્યારે હું કોલેજમાં જાઉં કહેતા હું કે ભાઈ આ ડિગ્રી એટ ધ સ્ટેજ ઓફ ધ એપ્લિકેશન ચોક્કસ કામ આવશે, પણ પછી તમારું સ્કિલ, તમારી હિડન ટેલેન્ટ એ તમને ઉપયોગમાં આવશે. તો તમે એટ ધ સ્ટેજ ઓફ ધ એપ્લિકેશન તમે કદાચ સારી નોકરી બી લઈ લેશો કે ભાઈ તમારી સારી ડિગ્રી છે, થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ છો, પણ ઇન્ક્રીમેન્ટ લેવું હોય તો, પ્રમોશન લેવું હોય તો પરફોર્મન્સ બતાવવું પડશે. અને હવે ટ્રેન્ડ બદલાયો. મતલબ લોકોની અવેરનેસ આવી, એજ્યુકેશનની અવેરનેસ આવી બધી જગ્યાએ, અને પરિણામ સ્વરૂપે ઘણું બધું આપણે જોઈએ છે કે વાલીઓને એટલી ખબર પડી કે ભાઈ આપણે આ કેમ ભણાવવા પડશે. તો આપે જે કીધું એ છે કે આજની પરિસ્થિતિ, ગુરુકુળની જે જૂની પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિમાં આટલો બદલાવ આવ્યો છે. સરકાર પણ ઇનિશિયેટિવ લઈ રહી છે, ઘણા બધા પ્રોજેક્ટ સ્કિલ ઉપર કામ કરી રહી છે. ઇટ ઇઝ ગુડ થિંગ, એમાં કંઈ જ ખોટું નથી. હા, એ તો વાત સાચી જ છે. પણ જો થોડાક આપણે વર્ષો પાછળ જઈએ તો જેમ કે આપણે જ્યારે તમે અને હું જ્યારે સ્કૂલમાં આપણે જાણતા હતા અને ભણતા હતા ત્યારે ટીચર્સ એક કેન્દ્ર બિંદુ હતા કે ટીચર્સ જે કે સાચું, અને ટીચર્સ જે આપણને ભણાવે એ પૂરા દિલથી લગનથી ભણાવતા હતા. ઘણા બધા એવા બી એક્ઝામ્પલ્સ છે, જેમ કે એપીજે અબ્દુલ કલામજી આપણા છે, એમનું જ એક્ઝામ્પલ લઈ લો તો એમણે ઘણી વખત એવું કીધું છે કે આજે હું જે પણ છું, એઝ હું અગર મારી અંદર સાયન્ટિસ્ટ બનવાની જે ઈચ્છા જાગૃત થઈ હોય, સાયન્સમાં રસ હતો એ વસ્તુ સાચી, પણ એમને અગર સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા જાગૃત થઈ હોય તો એ એમના ટીચર્સના લીધે, તો એ કંઈક ઇનોવેટિવ કરી શક્યા. રાઈટ. તો એવા ઘણા બધા લોકો છે જેમની લાઈફમાં ટીચર્સનું એક બહુ મહત્ત્વનું સ્થાન હતું. અને એવું બી કહેવાય છે કે માતા પિતા આપણા પહેલાં શિક્ષક હોય, પણ આપણું જે પાથ, આપણો જે લાઈફનું ડિરેક્શન જે બતાવે એ તો એક ટીચર જ હોય. અને એક સારા ટીચર એ હંમેશા એક એના સ્ટુડન્ટને એક એવી ઊંચાઈ પર જોઈને, કદાચ એ પોતે નહીં ગયા હોય પણ એને એટલી ઊંચાઈ પર જોઈને એટલું જ ખુશ થતા હતા. તો પહેલાં એક આવું હતું કે ટીચર્સ એટલા બધા સ્ટુડન્ટ પ્રત્યે ઇન્વોલ્વ થતા હતા, એટલું દિલથી ભણાવતા હતા. હવે કંઈક ટ્રેન્ડ બદલાયો છે, જ્યારે અત્યારે એવું છે કે પેરેન્ટ્સ સાથે રિયલ પાવર છે. રાઈટ. ડિસિઝન્સ મેકર પેરેન્ટ્સ જ છે. અને પહેલાં એવું હતું કે ભાઈ ટીચર્સ કદાચ આપણને કંઈક વસ્તુ માટે વઢે બી છે તો પેરેન્ટ્સ કહેતા હતા કે ના, ટીચરે કંઈક ખોટું કર્યું હશે તો જ તને ટીચર વઢી રહ્યા છે. અને અત્યારે આખું સિનારીઓ જ અલગ જ છે.
તો શું લાગે છે કે સ્કૂલે એક એવો પરમનન્ટ ચેન્જ અગર કરવાનો હોય અત્યારે, તેવો કયો ચેન્જ સ્કૂલિંગ સિસ્ટમમાં લાવી શકે? જી, હવે મેડમ આપણે બહુ સરસ સવાલ કર્યો. જે આજની બેઝિક રિક્વાયરમેન્ટ છે કે સ્કૂલોમાં જે ટીચર આવે છે, સરકારી ભરતી થ્રુ આવે છે, પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર એમની બીએડની ડિગ્રીના બેઝ ઉપર જે સરકારે માન્યતા આપી છે ભાઈ ક્વોલિફાઈડ ટીચર જોઈએ, તો એ ક્વોલિફાઈડ ટીચરમાં એની પાસે બીએડની ડિગ્રી છે. હવે બીએડ કરીને આવેલો ટીચર એ બીએડના રૂલ્સ અથવા જે બીએડના સિલેબસમાં જે કંઈ ભણીને આવ્યો છે એ પ્રમાણે એ કોઈ જે બી સબ્જેક્ટમાં એણે બીએડ કર્યું છે, પણ એક વખત નોકરી મળી ગઈ સરકારી કાં તો પ્રાઇવેટ, ત્યારે ઇનહાઉસ ટ્રેનિંગ જે ટીચરની એબિલિટીને શાર્પન કરે એવી સિસ્ટમ હજુ બહુ ઓછી સ્કૂલો પ્રિફર કરે છે અથવા બહુ ઓછી સ્કૂલો કરી રહી છે. કારણ કે તમે બીએડ બન્યા તો બીએડને સિલેબસ 2 વર્ષ, હવે સરકાર 3-4 વર્ષ 4 વર્ષ કરી નાખ્યા, પણ એ તમે જ્યારે ભણ્યા પછી એનો રિયલ પ્રેક્ટિકલ ઉપયોગ સ્કૂલોમાં થતો નથી. બીજું, સ્કૂલોમાં હું કાયમ કહું છું કે ટીચરનો સિલેબસ પતી જાય છે, વિદ્યાર્થીનો નથી પતતો. કે સિલેબસ ટીચરનો પતી ગયો, મારું કામ પત્યું, હવે તમે શું શીખ્યા, તમને કેટલું આવડ્યું, શું કર્યું, ઇટ ઇઝ યોર લુકઆઉટ, મારું કામ પૂરું, કારણ કે મારે આ ટાઈમમાં સિલેબસ પતાવવાનો છે. બીજું કે આપે જે કહ્યું કે ભાઈ જૂના જમાનામાં આજે રિસ્પેક્ટ, અમે કંઈ કરીએ તો અમને કોઈ ઉપરથી ટીચર, પેરેન્ટ્સ અમને વળતા કે તમે કંઈ કર્યું હશે, તો એનું કારણ એ હતું કે યુઝ્યુઅલી જે ટીચર હતા ને અથવા ગુરુ જેને કહીએ, એ જ્ઞાન બાબતમાં વિદ્યાર્થીઓ કરતાં હંમેશા આગળ હતા. કે કંઈ બી મુશ્કેલી હોય તો હંમેશા એ ગુરુ પાસે જાય કે સર મારી આ સમસ્યા છે, એનું કંઈક સમાધાન કરી આપો. અને ગુરુ એક ઉદાહરણ સાથે, જીવનના પ્રેક્ટિકલ અભિગમ સાથે એને એવું સરસ સમજાવે, એને લાગે કે ઓકે આ મારું કામ થઈ ગયું. અને માટે એના જીવનની અંદર ગુરુનો જે ભાગ આવે એની પાછળનું ગુરુની જ્ઞાન, દીર્ઘદ્રષ્ટિ અને લાઈફને ડેપ્થથી સમજવાની જે સમજ હતી એને કારણે વિદ્યાર્થીઓને પાસ ઓન કરી શક્યા. પરિણામે ઓટોમેટિકલી વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે રિસ્પેક્ટ આવે, આદર આવે કે ભાઈ તમારામાંથી મને આવું કંઈક લાઈફનું લેસન મળ્યું છે. બીજું કે રિસ્પેક્ટ, હું કાયમ કહું છું કે રિસ્પેક્ટ મેળવવો પડે. ઓથોરિટીથી રિસ્પેક્ટ નથી આવતો. તમારી પાસે સત્તા છે એટલે ક્લાસરૂમની અંદર તમે કંટ્રોલ કરી શકો, પણ સ્ટુડન્ટ જેવા તમારી પીઠ ફરે અને સ્ટુડન્ટ સ્ટાર્ટ થઈ જાય છે. રીઝન કે ખબર હવે ચાલશે, છોડો ને. પણ જ્યારે તમારી જોડેથી એને કંઈક મળી રહ્યું છે તો એ વિદ્યાર્થી ડેફિનેટલી સરેન્ડર થાય છે કે ના, આ મને કંઈક નવું મળ્યું. અને એટલા માટે કે ઇનહાઉસ ટ્રેનિંગની ખાસ જરૂર છે સ્કૂલોમાં. હવે તો ટીચર્સ યુનિવર્સિટી ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈને સ્ટાર્ટ કરી છે કે જ્યાં ટીચર્સને અપડેટ કરવામાં આવે, ટીચર્સને ટ્રેન કરવામાં આવે. સરકાર ઘણા બધા પ્રયત્ન કરે છે. વેકેશન દરમિયાન સેમિનાર્સ કરે છે, ટીચર્સ ટ્રેનિંગ કરે છે, અને પણ એ સબ્જેક્ટિવ હોય છે. પણ હું મોટાભાગે હિમાયત કરું છું કે સબ્જેક્ટને કેવી રીતે પ્રેઝન્ટ કરવો. આપ બી આપને શાળાકીય દરમિયાન તમારો કોઈ એક ફેવરિટ ટીચર રહ્યો હશે, કોઈ એક ફેવરિટ સર રહ્યા હશે, અને તમારા નહીં, તમારે ક્લાસના બધાના ફેવરિટ રહ્યા હશે. રીઝન કે જે સબ્જેક્ટ એ ભણાવે છે એ સબ્જેક્ટ આખા ગુજરાતમાં બધા ટીચર ભણાવવા પડે છે, પણ એ સબ્જેક્ટનું એમનું પ્રેઝન્ટેશન એવું છે કે છોકરાને એમ બિલકુલ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રીતે ઉતરી જાય છે, જસ્ટ બીકોઝ ઓફ કે એમણે સબ્જેક્ટને આત્મસાત કર્યો છે, સબ્જેક્ટને સમજ્યા છે કે આને હું કેવી રીતે એક્સપ્લેન કરું કે જેથી સ્ટુડન્ટ બેસે. અને આ બાબત ફક્ત સ્કૂલમાં લાગુ પડે છે એવું નહીં, સ્કૂલમાં તો શિસ્તના ભાગરૂપે બાળકોને ફરજિયાત ક્લાસરૂમમાં બેસવું પડે છે, બહાર જ જવાનું. કોલેજોનું શું? કોલેજના વર્ગો કરતાં પાર્કિંગમાં સંખ્યા વધારે છે બેઠેલા લોકોની. કેમ્પસમાં વધુ લોકો બેઠેલા જોવા મળે છે, વિદ્યાર્થીઓ. તો મને એક સરે કહ્યું કે સર આ વિદ્યાર્થીઓ કેમ કેમ્પસમાં બેસે છે, કેમ્પસમાં ને પાર્કિંગમાં બેસે છે? તો મેં એ સરને કહ્યું હતું, મેં કહ્યું સર સોરી ટુ સે કે જે દિવસે પાર્કિંગનું અને કેમ્પસનું વાતાવરણ કરતાં ક્લાસરૂમનું વાતાવરણ ડિસન્ટ હશે ને એ બધા છોકરા ત્યાં જઈને બેસશે. ઓશો રજનીશના જીવનનું આ ઉદાહરણ છે કે ઓશો રજનીશ પ્રોફેસર હતા સ્ટાર્ટિંગના સમયમાં જબલપુરમાં. ત્યારે એ વિદ્યાર્થીઓને ક્લાસ લેતા તો ક્વેશ્ચન્સ કરે, ક્યુરિયોસિટી ઊભી કરે. તો એ શિક્ષણનો સાચી સિસ્ટમ આ છે
કે તમારી અંદર રહેલી ક્ષમતાઓને બહાર લાવવી, નહીં કે બહારની વસ્તુ અંદર નાખવી. જી, બરાબર વસ્તુ છે કે જેમ કે હવે તમે કોઈ બાળકમાં જુઓ તો હંમેશા ટીચરનું કામ એ જ હોય કે દરેક બાળકની સ્કિલ અલગ છે અને દરેક અગર બાળકને તમે એક જ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવશો તો એ નહીં સમજે. એકને એક્સ વસ્તુથી સમજ પડશે, બીજાને વાય તમારે માર્ક કાઢવો જ પડશે. અને ટીચરનું કામ બેઝિકલી એ જ હોય કે દરેક બાળકની અલગ અલગ સ્કિલ સમજીને એની એ સ્કિલને એન્હાન્સ કેવી રીતના કરી શકાય એ વિચારવાનું. જી. અને મોટાભાગે આપે જે કીધું ને મેડમ, એ જ થાય છે કે એટલા માટે જે આપે કહ્યું ને કે ટીચર્સને ડેવલપ કરવાની ખૂબ જરૂર છે. કારણ કે શાળાની અંદર ટીચર છે ને બેકબોન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ છે, કે શાળાનું કરોડરજ્જુ છે. એ જો મજબૂત હોય ને, અને તમે જુઓ કે જો ટીચર સરસ છે, બીજું ટીચર કદાચ સબ્જેક્ટમાં બહુ સારા હોય, પણ હું એવું બી કહું છું કે હવેના આજના જમાનામાં ટીચર એક સારો કાઉન્સિલર હોવો જોઈએ. સાચી વાત કે પેરેન્ટ્સ સાથે એને વાતચીત કરતા આવડવી જોઈએ. એની સાથે સાથે બાળકો સાથે બી, કેમ કે અત્યારના બાળકોના સ્ટ્રેસ લેવલ કંઈક અલગ જ હોય છે. ઓફકોર્સ. અને એટલા માટે કે હવે ગવર્મેન્ટ થ્રુ અથવા ઘણી સારી શાળાઓમાં એક કાઉન્સિલર, મતલબ સાયકોલોજિસ્ટ, જે પ્રોફેશનલ કાઉન્સિલર છે, એની પોસ્ટ એપોઇન્ટ કરવામાં આવે છે કે ભાઈ એ જે બાળકોની સમસ્યાઓ પર કામ કરે. અને કેટલાક બાળકોની જન્મજાત શૈક્ષણિક ઉણપ હોય છે કે ભાઈ કેટલાકને મેથ્સ ના જ ટપવું પડે, કેટલાકનું ભાષા ઉપરનું પ્રભુત્વ હોય, બરાબર, કેટલાકનું મેથ્સનું બહુ સારી કમાન્ડ છે, કેટલાકને સાયન્સમાં રુચિ છે, કેટલાકને નેચરમાં રુચિ છે. તો બાળકની રુચિ પ્રમાણે એને તૈયાર કરવો. અને એ વસ્તુ જે એને નહીં આવડે ને, જેમ કે મારું એક દાખલો લો તો મને હજી સુધી મેથ્સમાં બહુ ખબર નથી પડતી. કે હું જ્યારે ભણતો ત્યારે મારા જે શીખવાડે A²+B²+C² તો મારા મનમાં સવાલ આવે કે પછી આને જો છૂટા જ પાડવા છે તો ભેગા કેમ કર્યા? અને આ સાદું રૂપ આપો તો આને જટિલ કેમ કર્યું છે ભાઈ? સાદું રૂપ જ આપવું છે તો જટિલ કેમ કર્યું છે? અને અમારા સ્કૂલમાં AM પટેલ સાહેબ હતા, તો પ્રમેય ચલાવે તો નીચેથી ઉપર તરફ આમ જાય ને તો મને જાદુ જેવું લાગે. મને એમ લાગે કે આ દુનિયાના મહાન માણસ આ જ છે. એમ લાગે કે ઓહો, આવું આવી રીતે કેવી રીતે ભણાઈ શકાય, આટલું સરસ. અને મતલબ છતાં બી મેથ્સમાં ટપ્પા નહોતા પડતા. મારી મચડી, હા, મારું બેઝિક મેથ્સ સારું, મતલબ કેલ્ક્યુલેશનમાં ગણતરી કરો, વ્યવહારિક મેથ્સ જેને કહીએ, તમે કેલ્સીડી કરો અને તમે બોલો હું પટપટ કેલ્ક્યુલેટ કરું, પણ એ અલગ વસ્તુ છે. પણ પેલું, હા, હું મેથ્સની જરૂર છે, હું સમજુ છું. એ કેમ જરૂર છે એજ્યુકેશનમાં? કે મેથ્સ તમારા લોજિક ઓપન કરી આપે છે. યસ, ટ્રુ. અને એટલા માટે એ જરૂરી છે કે આનું આમ થાય તો આનું કેમ છે એ સમજમાં આવે. એ જરૂરી બી છે. ભલે મને નહોતું ગમતું, સેકન્ડરી મેટર છે. તો કેટલાકને કવિતા નથી ગમતી, કેટલાકને ભાષામાં, દરેકનું પોતાનું અલગ છે. અને એ હિડન ટેલેન્ટ છે, બરોબર. અને હું ઘણીવાર કોલેજોમાં કહું છું કે મોટા ભાગના લોકોને ખબર જ નથી કે ટેલેન્ટ શું છે અને સ્કિલ શું છે. ડિફરન્સ છે ટેલેન્ટ અને સ્કિલ. હા, હું કહું આપને કે હું કાયમ કહું કે ભગવાન છે ને દરેકને એક ગિફ્ટ પેક કરીને તમને નીચે મોકલે છે. મતલબ કોઈ બી XYZ દુનિયાનો કોઈ બી માણસ એને એક રેપર મસ્ત ગિફ્ટ પેક કરીને અંદર મૂકીને આપે, એટલે હવે તારું તું લઈ જાની છે. હવે એને આપ્યા પછી ખોલવાની જવાબદારી જે તે વ્યક્તિની. ઘણા લોકો બહુ નાની ઉંમરે ખોલી નાખે. આપણે જોઈએ છીએ કેટલા નાના બાળકો કેટલા ટેલેન્ટેડ છે. આપણે કહીએ બહુ ટેલેન્ટેડ છે કેમ કે લઈને જ આવ્યો છે. કોઈ સરસ ડ્રોઈંગ કરી શકે, કોઈ સરસ રંગોળી પૂરી શકે, કોઈ સરસ નાચી શકે, બરાબર. કેટલાય લોકો બહુ સરસ રીતે શું કહેવાય ગાઈ શકે, બરાબર. સરસ ગળું લઈને આવ્યા છે. તો એ ટેલેન્ટ છે જે ઉપરથી લઈને આવીએ. સ્કિલ, હવે મોટાભાગના વિદ્યાર્થીઓ ઓછા હું કહું ભાઈ તમે સાયકલ ચલાવતા આવડે? તો કે હા. અચ્છા, સાયકલ પર જ્યારે આપણે પહેલી વાર ટ્રાય કર્યો તો સાયકલ પર આપણે બેઠા એ પહેલાં પર આપણી પર 2-3 વાર સાયકલ બેસી ગઈ, ટાંટિયું છોલાઈ ગયું, ડાચું તૂટી ગયું, છોલાયું. પછી આપણને ખબર પડી કે ઓકે સાયકલ, છતાં બી આપણે શીખ્યા. તો સાયકલ શીખવી પડે. આપ રોટલી પહેલી વાર બનાવીએ છીએ, શું ગોળ બની હતી? નહીં. હવે ગોળ બને છે. તો પાણીમાં તરતા નથી આવડતું, કોઈને ધક્કો મારો તો એ તરીને બહાર નહીં આવે. મતલબ સ્કિલનો મતલબ જે શીખવું પડે એ સ્કિલ. રોટલી બનાવતા શીખવું પડે, સાયકલ ચલાવતા શીખવું પડે, પાણીમાં તરતા શીખવું પડે. પાણીમાં માછલી તરે તો એ એની ટેલેન્ટ છે અને આપણે તરીએ તો એ સ્કિલ છે. ટ્રુ. આ બેઝિક ડિફરન્સ છે કે ભાઈ માણસ તરતા શીખે અને જે સ્કિલ છે એ સ્કિલની આ જ બ્યુટી છે. પણ તમારી અંદર રહેલી ટેલેન્ટને જો તમે શાર્પ કરવા માટે સ્કિલનો ઉપયોગ કરવો પડે. હા. અને એટલા માટે કે ભાઈ હવે સ્કૂલોમાં એક્ટિવિટી શરૂ થઈ છે,
બરાબર. અને સ્કૂલોમાં અલગ અલગ પ્રકારની દુનિયાભરની એક્ટિવિટી કરાવે છે અને જ્યારે એડમિશનના કાઉન્સિલિંગના પાર્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એ મૂકવામાં આવે કે ભાઈ અમે ઘણા તો હોર્સ રાઇડિંગ કરાવીએ છીએ, સ્વિમિંગ કરાવીએ છીએ, મલ્ટિપલ એક્ટિવિટીઝ કરાવે છે. ફાઇન, દરેક સ્કૂલના પોતાના ફંડા છે, ઓકે ફાઇન. પણ એ અંદરની ટેલેન્ટને ઓળખવાની પદ્ધતિ ક્યાં છે? સાચી વાત કે ભાઈ તને મેથ્સ નથી ફાવતું, એની બાય બર્થ બાય શૈક્ષણિક ઉણપ છે જન્મજાત, એને ટપ્પા નથી પડતા, ભાઈ ચાલ બેઝિક કર લે, પાસ થઈ જાય, પાસ થાય એટલું કર લે. પણ જીવનભર મેથ્સ કામ નથી આવતું, એકલું જ મેથ્સ કામ નથી આવતું. Exactly. ઘણી બધી વસ્તુઓ અને છે. આવી જે ડિગ્રી છે, હું વિદ્યાર્થીઓને કહું, પેરેન્ટ્સને કહું કે ભણવાનું આજે નહીં તો કાલે પૂરું થઈ જશે. બહુ સારું ભણશો તો બી પૂરું થશે અને ખરાબ ભણશો તો વહેલું પૂરું થશે. માપા ખબર તારું મગજ નથી ચાલતું, ભાઈ તું બધી ધંધો ચાલુ કરી દે. છોકરીઓ કે ભાઈ તારે ભણવું નથી, ચાલ ક્યાંક સારો છોકરો જોઈને લગ્ન કરાવી દો, વાર્તા પૂરી. પણ ભણવાનું તો પૂરું થશે જ, પણ પછી તો લાઈફની શરૂઆત થાય. તો એ લાઈફની જે સ્કિલ છે અથવા લાઈફનું જે નોલેજ છે એ ક્યાંથી? અને સ્કૂલોનું આ જ કામ છે. પણ હવે બધું ડિફોકસ થઈ ગયું છે, ફક્ત એક જ વસ્તુ ઉપર ફોકસ છે, ભણો. મારા ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકને લઈને આવે કે સાહેબ ટકા તો લાવવા પડશે, ભાઈ મારા ખિસ્સામાંથી કાઢી આપવા નથી, તલમાં જેટલું તેલ હોય એટલું જ નીકળે. પણ પ્રોબ્લેમ આ છે કે મા બાપની વેદના એમની જગ્યાએ સાચા છે. રીઝન કે ભાઈ માનો કે 12 સાયન્સમાં છોકરો છે અને 12 સાયન્સ એન્જિનિયરિંગ કરે છે અથવા મેડિકલ કર્યું છે એણે, અને પેરેન્ટ્સ 2 વર્ષ કચકચાઈને ટ્યુશનની પાછળ બહુ કચકચાઈને ખર્ચા કરે છે અને એક જ પર્પઝ છે ભાઈ ગમે એમ કરીને તું સારામાં સારા માર્ક્સ લઈ આવે, જેથી ફ્યુચરમાં એન્જિનિયરિંગ કરવું હોય તો ગવર્મેન્ટ કોલેજમાં તું જાય, જેથી ફીસનો લોડ ઓછી એમની જગ્યાએ સાચા છે. અને કાં તો બાયોલોજી મતલબ મેડિકલમાં જાય છે, તો ભાઈ સરકારી કોલેજોમાં જાય તો તને ફીનો મા બાપને બર્ડન ઓછું પડે. અને કેટલાક બાળકો સમજદાર છે, પોતાની કરિયરથી વાકેફ છે, કરી લે છે. પણ નથી થતું તો શું? પણ બાળકોના ગોલ, એમનું હેતુ એમને કાંઈ જ ખબર નથી. કારણ શું થાય છે કે સમાજની અંદર આપણે બનાવેલા કોર્સ બધા ફોલો કરે છે. બાળક પેદા થયું, મોટું થયું, ભણ્યો, નોકરી કરી, ધંધો કર્યો, એના લગ્ન થયા, એના બાળકો આવ્યા, એને એક મકાન બનાવ્યું, બાળકોને મોટા કર્યા, એને ભણાયો, કોર્સ પૂરો. મતલબ, અને આ કોર્સમાં તમે જેટલા સફળ જલ્દી થાઓ એટલા તમે સફળ. આ કોર્સ જેટલો વહેલો પૂરો કરો એટલા તમે સફળ કહેવાઓ. મતલબ આ ડિઝાઇન છે. હવે એની અંદર અભ્યારે જ હું વાત કરતો હતો કોઈની સાથે, ત્યારે મેં કીધું 10માંથી તમે 9 લોકોને એમ પૂછો, 10માંથી 9 લોકો એમ કહેશે કે જો તમે પૂછો ને કે તમે અત્યારે જે કામ કરો છો, તમને એમ કહેવામાં આવે કે 20 વર્ષ પાછળ જઈને નવી ફરીવાર શરૂ કરો, તમે શું આ જે કરો છો એ કરવું પસંદ કરશો? નહીં કરે. એ શું બતાવે છે? તમને જે ગમે છે એ આપણે નથી કરતા, અને આપણે એક ડિઝાયર ગોલ આપણા પેરેન્ટ્સે નક્કી કરેલો છે, એના પર આપણે આગળ વધીએ છીએ. અને નોટ આપણી લાઈફ સ્કિલ કે તમે જેમ કીધું એમ આપણું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટની ગિફ્ટ ખોલતા જ નથી. ઓફકોર્સ. અને બાળકને પોતાની ક્રિએટિવિટી છે કે પોતે નાનું બાળક, મારો એક્ઝામ્પલ હું કહું કે હું એક જગ્યાએ બેઠો હતો, ત્યાં એક છોકરાએ સરસ મજાની પોએમ કહી, કદાચ 2જા 3જા ધોરણનો કદાચ છોકરો છે, મને એક્ઝેક્ટલી યાદ નથી, એણે પોતાની પોએમ, હવે ટીચરે એને કહ્યું કે ભાઈ આ તારી પોએમ બધી બરોબર છે, પણ સિલેબસમાં તો આ પોએમ છે, તારે આ જ ગાવાની છે. અને ક્રિએટિવિટી ક્યાં જાય? ક્રિએટિવિટી મરી જાય. એને લાગે કે યાર હું આટલું કંઈક કર્યું, કોઈ રિસ્પોન્સ નથી, ફીડબેક નથી. તો આ સમસ્યાઓ મતલબ મલ્ટી એંગલથી ઘેરાયેલું છે. અને બાળક શીખે છે ક્યાંથી? બાળક શીખશે ક્યાંથી? ખાસ કરીને નાનું બાળક પેરેન્ટ્સ જોડેથી, સ્કૂલમાંથી, પરિવારમાંથી, આસપાસના વાતાવરણમાંથી, એને થયેલા અનુભવમાંથી. એટલે જ્યારે નાના બાળકની વાત કરીએ તો એના માટે તો આસપાસનું વાતાવરણ કાં તો એનું ઘર છે, ફેમિલી છે જ્યાં એ રહી છે, અને બીજું એક એની સ્કૂલ છે. એ 2 સિવાય એની દુનિયા એટલી જ છે નાના બાળકની જો લઈએ તો. તો 2 વસ્તુ આપણે એવું જોઈએ ને કે નાના બાળકને જ્યારે બી કહીએ તો જ્યારે
2-2.5 વર્ષનું હોય ત્યાં સુધી પેરેન્ટ્સની બધી વાતો માને કે પેરેન્ટ્સ જેમ કેમ કરવાનું, કે જે રીતના એને શીખવાડ્યું હોય, જે રીતના ઘરનું વાતાવરણ હોય એ રીતના એવું મોટું થયું હોય. અને એ પછી સ્કૂલમાં જાય એટલે સ્કૂલના વાતાવરણ સાથે ઇન્ટરેક્ટ કરે. યસ. અને ઘણી વખત આવું તમે બી કદાચ સાંભળ્યું હશે કાઉન્સેલિંગમાં જી. કે પેરેન્ટ્સ આવીને એવું કહે કે ટીચરોનું બહુ માને છે, અમારું નથી માનતો. તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ છે ટીચરોનો, કે ટીચર્સ એવા ઇમોશનલી કનેક્શન કરાવી લે છે. એક એક્ઝામ્પલ એવું આપું કે મારા જ ધ્યાનમાં એક બાળક છે, મારા નેફ્યુ છે, એને ટીચર્સે એન્યુઅલ ડેમાં કીધું હતું કે આપણે આ સોંગ છે અને સરપ્રાઈઝ આપવાની છે મમ્મી પપ્પાને, એટલે મમ્મી પપ્પાને આપણે આ સોંગ પર ડાન્સ કરવાનો છે એવું કહેવાનું નથી. તો એણે 1 વીક સુધી પ્રેક્ટિસ કરી, પણ ઘરે કદાચ પૂછે કે શું પ્રેક્ટિસ કરી, શું કરાયું, નેવર ટેલ્સ, અને એને કંઈક ઊંધા જ આન્સર્સ આપે. અને પછી જ્યારે એટ ધ ટાઈમ ઓફ પરફોર્મન્સ એણે પરફોર્મ કર્યું પૂરું સોંગ, અને પછી એણે એવું કીધું કે ઓકે મને તો ટીચરે આ કીધું હતું, આ સોંગ પર મારે કામ કરવાનું. તો એટલે એવું ઘણી વખત તમે બી જોયું હશે કે ટીચર્સ એક પોઝિટિવ ઇમ્પેક્ટ એ પણ આવે છે કે નાના જે બાળકો છે એ ટીચર્સનું વધારે માને છે રેધર દેન પેરેન્ટ. ટીચર્સ એક સારી એક એમને વે ગાઈડ બતાવે છે ને એ પ્રમાણે એ લોકો આગળ વધતા હોય છે. તો એ પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ કહેવાય કે ટીચર્સ એક બાળકના મગજ પર લાવી રહ્યું છે. ના, ડેફિનેટલી આપની વાત બહુ સાચી છે કે ખાસ કરીને જો આપણે જે પ્રી સ્કૂલ્સની વાત કરી, તો પ્રી સ્કૂલ્સની અંદર ટીચરના એફર્ટ્સ બહુ જ સરસ હોય છે અને યુઝ્યુઅલી બહુ બાળકો સાથે બહુ ઇન્ટિમેટ થઈને એની સાથે ડીલ કરતા હોય છે, કારણ કે એમને ખબર છે કે આ બાળક નાનું છે અને ટીચરની કોઈ એક્સપેક્ટેશન હોતી જ નથી કે ભાઈ તું કર, રડે તો થોડું પંપાળી લે, થોડું એને શું ગમે છે ધ્યાન આવી જાય તો એને ગમે એમ કરીને સંભાળી લે. એટલે બાળકને એટલી ખબર પડે છે કે આ ટીચર મને સમજે છે. હું નાનકડું એક ઉદાહરણ આપું આપને કે એક પ્રી સ્કૂલની અંદર આ ટીચરની સાથે બાળક કેમ કનેક્ટ થઈ જાય છે, તો ટીચરને કેવી રીતે ઓળખે છે એનું એક ઉદાહરણ આપું કે એક સ્કૂલની અંદર એક બાળક એની મમ્મી સાથે ફર્સ્ટ ટાઈમ સ્કૂલે ગયું, એની મમ્મીને લઈ ગઈ, ચાલો આપણે જોઈએ તો ખરા સ્કૂલમાં એડમિશન લેવાનું છે તો જોઈએ. તો એણે જોયું કે એક બોર્ડ ઉપર બધા ગમે એમ આડાવાળા લીટા પાડેલા હતા તે, એટલે એ બાળકે એવું કહ્યું કે મમ્મી જો આ કેવા બધા લીટા પાડ્યા છે અને બધું આવું કર્યું છે, કેવું ગંદુ લાગે છે. એટલે પેલી મમ્મી કીધું કે બેટા કોઈના ચિત્રને ખરાબ ના કહેવાય. એની મમ્મી એને સભ્યતાનો પાઠ શીખવાડ્યો કે આપણે કોઈની વસ્તુને ખરાબ ના કહેવાય. ઓકે, આટલું કહીને આગળ ગયા તો ત્યાં બધા ટોયઝ હતા, તો એક રમકડું તૂટેલું હતું. એટલે કીધું જો મમ્મી આ કોઈ તોડી નાખ્યું. એને ઉત્તર કીધું કે તારું ક્યાં રમકડું છે, છોડ ને, તારું તો આખું ઘરે પડ્યું જ છે. પણ ટીચરે સાંભળ્યું, એ જોતી હતી કે ટીચરે જોયું એને, એટલે ટીચરે તરત એને કીધું કે બેટા આ રમકડું છે ને તૂટી જાય તો કોઈ ચિંતા નહીં, રમકડા તો તૂટી જ જાય, તોડવા માટે હોય, અહીંયા કોઈ તોડે તો કોઈ વળતું નથી. બાળકે જ્યારે આવું કીધું તો એની પાછળ એની સાયકોલોજી એ કામ કરતી હતી કે હું જો કદાચ અહીંયા આવીને રમકડું તોડું તો શું કોઈ પનિશમેન્ટ છે, શું કોઈ વઢવામાં આવે છે. ટીચરે કીધું તો અહીંયા તો તૂટે, વાંધો નહીં, અને આ લીટા છે ને તું બી કરી શકે, તારે કરવા હોય તો ખબર પડી કે ઓહ તો અહીંયા કોઈ લીટા કરે તો કોઈ વળતું નથી. જ્યારે ઘરની અંદર એક લીટો કરે તો ઘરના 4 વ્યક્તિ કે ચાલા આખી દિવાલ હમણાં જ કલર કરાયો છે. તો બાળકની સાયકોલોજી આ છે ડેવલપ કરવી. યસ. તો બાળક સાથે ટીચર કનેક્ટ થાય છે. અને બીજું કે ખાસ કરીને પરિવારની અંદર એક બધાના માઇન્ડસેટ છે, આપણા સમાજના માઇન્ડસેટ છે, અને એવી કહેવત બી આપણે સાંભળી હશે કે જ્યારે બાળક કંઈ બી ખરાબ કરે, નાનાથી માંડીને મોટું, ડાયલોગ શું આવે, તારી માએ શું શીખવાડ્યું, શું સંસ્કાર આપ્યા. એટલે મધર આ બાબતમાં કોન્શિયસ રાધર દેન ઓવર કોન્શિયસ હોય છે. યસ, બિકોઝ એમને એમનું બી ઇમ્પોર્ટન્સ બતાવવું હોય છે કે મેં મારા બાળકને એક સમાજમાં હવે એક લાઈક ના એક કહેવાય કે એક સ્ટેમ્પ જેવું લાગી ગયું છે કે અગર મારું બાળક ઓબિડિયન્ટ છે, અગર મારું બાળક 2-2.5 વર્ષનું બાળક છે ને એ બાળક ઓબિડિયન્ટ છે, એ જેમ કહીએ એમ કરે છે, બહુ શાંત છે, સ્ક્રીમિંગ નથી કરતો, લાઉડ નથી થતો, તો મારું બાળક એકદમ આઈડિયલ કિડ તરીકે સમાજમાં રિપ્રેઝન્ટ થશે. અને એટલા માટે દરેક ઘરમાં આ વસ્તુ થતી જ હોય છે કે
ડિસિપ્લિનમાં રહેવાનું, ટાઈમે ખાઈ લેવાનું, ટાઈમે સૂઈ જવાનું, ડાયટ, અત્યારે તો નાના નાના બાળકોને બી ડાયટ ફોલો કરાવવાનું, એ બધું જ થાય છે. કેમ કે એક એવું છે કે બાળક ઓબિડિયન્ટ હશે તો આપણે 4 જણા વચ્ચે એને રિપ્રેઝેન્ટ કરી શકશું. એમને મતલબ દરેક પેરેન્ટ્સને આજે એવું છે કે મારું બતાવવું છે કે મારું બાળક જો કેટલું ઓબિડિયન્ટ છે. અને આજ થતું હોય છે. ખાસ કરીને મારી પાસે કાઉન્સેલિંગમાં મધર આવે ને તો 10માંથી 7 કે 8 મધરની કમ્પ્લેન, મારો છોકરો ખાતો નથી. હું કહું તમે શેડ્યુલ મને આપો, શું કરે છે? હું એ જોઉં કે એને ભૂખ જ નહીં લાગવા દેતા. દર 2 કલાક થાય ને એમ કે આને કશું ખાધું નથી, લે બેટા કેળું, લે બેટા સફરજન, લે બેટા આ, લે જ્યુસ. અરે એને ભૂખ લાગવા દો. એ ભૂખ લાગશે તો તમે જે આપશો એ ખાશે. બીજું કે બાળકને આવું જ્યારે વારંવાર આ ખાઈ લે, તે ખાઈ લે, એટલે બાળકને એટલી ખબર પડે છે કે ભાઈ ખવડાવવાની જવાબદારી મારી માની છે, મારે ક્યાં ખાવું છે. હવે એને ખવડાવવું હશે તો ખવડાવશે. બીજું કે પછી જ્યારે મારે શું ખાવું છે હું નક્કી કરીશ. મારી પાસે કદાચ બિલીવ નહીં કરો, 7મા ધોરણનો છોકરો મારી પાસે આવ્યો ને એની મધરની એક કમ્પ્લેન કે સાહેબ જાતે જમતો નથી, હું ખવડાવતો જ ખાય છે. કેમ? બસ હું નહીં ખાઉં. મેં હોટલમાં જાઉં તો કે તને જાતે ખાય છે. ફેવરેટ ફૂડ મળે તો મતલબ કે એનું બિહેવિયર છે કે ભાઈ મારી માં ઘરે તો મારી માં જ ખવડાવે. અને જૈન પરિવાર હતો એટલે કેવું થાય કે સાંજે 5:30-6 વાગ્યા પહેલાં એ લોકો જમી લે. હવે મારી પાસે કાઉન્સિલિંગમાં આવ્યા અને કીધું, મેં કહું સર, તો મેં કહું બેન હવે ડિસાઇડ તમારે કરવું પડે. જો તમને એવું લાગતું હોય કે ભાઈ મારા છોકરાને મારા વગરથી હું ભૂખ્યો નહીં રહી શકે તો રોજ ખવડાવો, બાકી તમે ટ્રાય કરો. કે સાહેબ એ નહીં જ ખાય. મેં કેટલી વાર ટ્રાય કર્યો કે સાહેબ કર્યો નથી. તમે કોઈ એનો મતલબ એ થયો કે તમે જ તૈયાર નથી. જુઓ તો ખરા શું થાય છે. એટલે કે સારું સાહેબ. પછી એણે જોયું તો 5 કે મમ્મી ખવડાવે કે જો થાળી પડી જાય બધું જ છે તારી જાતે ખાઈ લે. કે ના હું તો નહીં ખાઉં, તમે ખવડાવો. છોકરા કે મમ્મી કે મને તો સરે ના પાડી છે. ને ભલે મારું નામ આપો, મને વાંધો નથી. 10 વાગ્યા રાત્રે એની મમ્મીને ઊંચું કે આ છોકરા 10 વાગ્યે ખાધું નથી, 10:30 થયા. એની મમ્મી કે તારે ખાવું જાતે જ ખાવાનું, હું તો નહીં જ ખવડાવું. મેડમ એની મમ્મીએ કીધું સાહેબ 10:30 વાગે ઊભો થઈને ડબ્બા હોદ્યા અને ખાખરાનો ડબ્બો હોદ્યો, ખાવાનું પડ્યું તો એ બધું જ એણે ખાધું. મેં કહું ભૂખ લાગે આ કુદરતી છે, બરાબર. આ તો ચલો આપણે સારા ઘરના છીએ કે આપણને 2 ટાઈમ જમવાનું મળે. બાકી જે લોકો રસ્તા પર રહે છે એની માને ખબર નથી કે મારા છોકરાએ શું ખાધું. એ રસ્તે માગીને ખાઈ લે છે કારણ કે ભૂખ લાગી છે એને, અને શું ખાધું એની માને ખબર બી નથી. તો કુદરતી છે. બાળક ભલે ફૂટપાથ પર રહેતું હોય કે સારા ઘરમાં રહેતું હોય, એ કુદરતી વસ્તુઓથી કોઈ દૂર નથી રહી શકવાનું. પણ એને ભૂખ તો લાગવા દો. પણ આપણને એવું છે કે ના મારો છોકરો ઇવન મારી સામે ખાવો જોઈએ, એણે અડધી જ રોટલી ખાધી, એક જ રોટલી ખાધી. અરે પણ એના પહેલાં એણે 2 પડીકા ખાઈ ગયો છે, ક્યાંથી ખાશે? અને એ જ બાળક જ્યારે એના કમ્ફર્ટ ઝોનમાંથી, એટલે કે ઘર એક કમ્ફર્ટ ઝોન છે એનું, એમાંથી જ્યારે સ્કૂલમાં જાય છે, સ્કૂલ કમ્ફર્ટ ઝોન નથી, ત્યાં એ પ્રોપરલી બધું જ ડિસિપ્લિન્ડ થઈને આવશે. અને એ ત્યાં સ્કૂલે ખાય છે જ, સ્કૂલે ખાય છે, કોઈ ઓપ્શન નથી, કોઈ ઓપ્શન નથી. કારણ કે ભાઈ 3-4 કલાક છે, ભાઈ ખાવું હોય ખાને તો રહેવા દે. અને એ ત્યાં ખાઈને આવે છે. પણ જેવું ઘરે આવે એનું તરત જ બિહેવિયર બદલી જાય કે હવે તો હું તો રાજા થઈ ગયો. અહીંયા હું તો ઘણી વાર કહું કે આ નવાબ છે ને એની આસપાસ બધા નોકરો ફરી રહ્યા છે, દાદા દાદી વાત કરે. અને ઘણીવાર બહેનોની બી જે વહુઓ છે એમની બી સમસ્યાઓ છે. તો ઘણીવાર મારે પેરેન્ટ્સની સાથે સાથે ગ્રાન્ડ પેરેન્ટના બી કાઉન્સિલિંગ કરવા પડે. દાદા હવે મૂકો, કરવા દો વહુને એમની રીતે. એ બી વાત સાચી કારણ કે એમને એવું છે કે ના. અને બીજું કે સાસુઓને બી એવું છે. હું તો ઘણીવાર મજાકમાં કહું છું કે ભાઈ છોકરાનું એની દાદી સાથે કેમ બહુ સારું બનતું હોય છે. તો મોટાભાગે હું સેમિનારમાં જ્યારે કહું તો મોટાભાગે કે ભાઈ મૂડી કરતાં વ્યાજ વધારવાલું, એમને બહુ ગમે એટલે જોડે રાખે, એમની જીદ પૂરી કરે, એમને જે લાવી આપે, બધું જે જોઈએ લાવી આપે. એમ બધી વાત સાચી. પણ એથી બી મોટું વિશેષ કારણ એ છે કે ભાઈ દાદીનું ને છોકરાનું એટલા માટે બને કે બંનેના દુશ્મન એક છે. બેના દુશ્મન એક જ છે, દુશ્મન દોસ્ત. આ રીઝન છે કે ભાઈ હું દાદીને કહું દાદી હવે તમે જીવ્યા એટલું નહીં, એ તમે જીવવાના, છોકરાઓને હવે એમની રીતે મોટા થવા દો. પણ આ સમસ્યાઓ બાળકોના ઉછેરની છે. આજથી 50-60 વર્ષ પહેલાં તમે મને કહો ક્યારે કોઈ પેરેન્ટિંગ જેવો ટોપિક હતો ખરો? ના, અત્યારે તો એટલું બધું છે કે પેરેન્ટ્સના કાઉન્સેલિંગ થાય છે, વર્કશોપ થાય છે, વર્કશોપ્સ થાય છે. ઇવન ઘણા તો પેરેન્ટ્સ પણ એવા હોય છે કે હજી તો બાળક આવ્યું નથી એ પહેલાં કાઉન્સેલિંગ માટે જતા હોય છે. હા,
અને બીજું કે પહેલાં આજથી 50-60 વર્ષ પહેલાં તમે જુઓ કે કોઈ પેરેન્ટિંગનો ટોપિક જ નહોતો. એનું કારણ બી હતું કે ભાઈ તમે ભૂતકાળમાં જુઓ ને તો પરિવારની સંખ્યા જુઓ, 5 ભાઈઓ અને 4 બહેનો, 6 ભાઈઓ અને 3 બહેનો, મતલબ 6-7થી ઓછું તો બાળકો હોય જ નહીં. હવે બાપાને બી સેન્ટર ઓફ ધ ફેમિલી કોણ કે ફાધર. છોકરાની નોકરીથી માંડીને એના લગ્ન કરવા માટેની છોકરી બાપા કે ફાઇનલ, પછી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. એ વખતનો જમાનો હતો. અને 5 છોકરા હોય ને તો બાપા નિશ્ચિંત હોય કે આરો એક તો સારો પાકશે ને જે મને સાચવી લેશે. હવે તો એક જ બાળક છે અને એ બગડી ગયું તો અમારું શું? એટલે સતત એની પર વોચ રાખે છે, જરા બી ચસકવા ના દે. એટલે ઘણીવાર બાળકો 5મા 6ઠ્ઠાના બાળકો કે સાહેબ અમારી કોઈ ચોઈસ જ નહીં. 12મા ધોરણનો છોકરો, એ મારા પુસ્તકમાં મેં લખ્યું છે કે ભાઈ, એટલે મેં મારા ત્યાં કાઉન્સિલિંગમાં આવ્યો એટલે મેં જોયું તું આપણે મળતા હતા, તું આટલો ખરાબ તો પુઅર તારું રિઝલ્ટ કેવી રીતે આવે? તું આટલો ખરાબ નથી, મતલબ સ્ટડીમાં તું સારો હતો, તું કેમ ફેલ થયો 3માં? એ બી ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયો જે મેઇન સબ્જેક્ટ, એમાં 3માં, કોઈમાં 5, કોઈમાં 8, કોઈમાં 9. મેં કહું કેમ આવું? મને કે બસ મારા પેરેન્ટ્સને કારણે. મેં કહું કેમ? મને કે સાહેબ મારા હાથમાં કશું રહેવા જ નહોતું દીધું. 10મા પછી જેવું 11માં મેં બાયોલોજી લીધું, બરાબર, તો મેં કીધું આ સર સાથે મને વધારે ફરક ના, આ નહીં સારા, આ સર મોંઘા છે અને સરસ ભણાવે છે, એની જોડે ટ્યુશન રાખવાનું. એટલે કે એમની જોડે સવારે હું ઉઠું વહેલો તો કે આટલો વહેલો ઉઠેથી માદો પડીશ, આટલો વહેલો નહીં ઉઠવાનું, સૂઈ જા. હું મોડે સૂઈ જાગું તો આટલે મોડેથી જાગે, શું સવારે ઉઠીને વાંચેલું યાદ રહે? સાહેબ કોઈ વસ્તુ મારા હાથમાં નહીં. હું જમું તો કે આ ખાવાથી પેટમાં ખરાબ થઈ જાય, તારું સ્ટડી બગડશે, મતલબ કશું મારા હાથમાં નહોતું. છેવટે ફાઇનલ નક્કી કરું નાપાસ થવું મારા હાથમાં છે. તમારી તાકાત હોય પાસ કરી બતાવો, જાઓ. હું પેપરમાં લખું તો માર્ક આપે ને. કે આ વાસ્તવિક વાતો કરી રહ્યો છું, મારી સાથે બનેલી ઘટનાઓ જે મારા પુસ્તકમાં મેં લખી છે કે ભણતરને બહેતર બનાવે વાલી. અને એમાં મેં લખ્યું એ જ છે કે પહેલાં બાળકને સમજો અને પછી સમજાવો. એટલે કે પેરેન્ટ્સ બહુ ઓવર કોન્શિયસ થઈ જાય છે બાળકો પ્રત્યે, એ પણ એક પર્સપેક્ટિવ છે જ. ઓફકોર્સ છે. તમે ખાલી એટલું સિમ્પલ જુઓ કે એક છોકરાને એના ટીચરે પૂછ્યું કે બેટા તારું નામ શું? એણે કંઈક નામ કીધું. કે તારા પપ્પાનું નામ શું? એના પપ્પાનું નામ બી કીધું. કે તારી ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. કે તારા પપ્પાની ઉંમર? તો કે 7 વર્ષ. શું વાત કરે છે? કે હા, કે હું તારા પપ્પાની ઉંમર પૂછું છું, કે હું મારા પપ્પાની જ ઉંમર કહું છું. કે 7 વર્ષ કેવી તો? કે મારા જન્મ થયા પછી જ મારા પપ્પા બને, ત્યાં સુધી તો એ પપ્પા હતા જ નહીં. તમારા પપ્પાના નામ પૂછ્યું રજનીભાઈ, તો એમની ઉંમર પૂછ્યો તો હું કહું ભાઈ 34 વર્ષ, પણ તમે તમારા પપ્પાની ઉંમર પૂછી. મતલબ એક ઘરમાં જો તમારું બાળક છે ને તમારું બાળકની ઉંમર 5 વર્ષ છે કે 3 વર્ષ છે, તો તમારી પેરેન્ટિંગની ઉંમર પણ 3 વર્ષ કે 5 વર્ષ જ છે. ડઝન્ટ મીન કે તમે એનાથી, હા, પણ એક માઇન્ડસેટ બની ગયું કે અમે પેરેન્ટ્સ એટલે અમે કંઈ બી કહી શકીએ. જી, સાચી વાત છે. તો આ બાબતમાં પેરેન્ટ્સને જાગૃતિ લાવવાની જરૂર છે. કે પેરેન્ટ્સના સેમિનાર જ્યારે હું કરું છું ત્યારે ઘણા પેરેન્ટ્સ તો રડે લિટરલી, કે સર અમને ખબર જ નહીં કે અમે શું કર્યું. અચ્છા, હું એ બી કહું છું કે મા બાપનો કોઈ ઈરાદો કોઈ દિવસ બાળકને દુઃખી કરવાનો હોય જ નહીં. પણ એવું શું થાય છે કે બાળક મા બાપથી દુઃખી થાય છે? એવું શું થઈ જાય છે? મા બાપની ફિલિંગ બહુ જ પ્યોર છે બાળકો પ્રત્યેની, અને આ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે જીન્સ છે ને એ ઉપરથી નીચે તરફ હોય. મને મારા બાળકોની બહુ જ દરકાર રહે. મારા બાળકને એના બાળકની રહેવાની છે. જીન્સ નીચે જાય છે, કોઈ દિવસ ઉપર નથી આવતા, નોર્મલ છે. બીજું કે હું કાયમ કહું કે ભાઈ તમે જુઓ કે કેમ બાળક, હા મા બાપ એમની જગ્યાએ સાચા છે, પણ સિમ્પલ હું જ્યારે પેરેન્ટ્સ એમ પૂછું કે ભાઈ ચલો આમાંથી કેટલાને ચા બનાવતા આવડે છે? તો ઘણા કે સાહેબ અમને આવડે. મેં ચા બનાવવા શું જોઈએ? તો કે સાહેબ ચા જોઈએ, ખાંડ જોઈએ, તપેલી જોઈએ, સાણસી જોઈએ, ઇલાયચી જોઈએ, વોટ જે બી જોઈએ. મેં પહેલી વસ્તુ ઈચ્છા ના જોઈએ? ચા પીવી છે ને એ તો જોઈએ ને. પહેલી વસ્તુ ઈચ્છા જોઈએ. ઓકે ચલો, આ બધું થઈ ગયું. હવે મને બનાવતા નથી આવડતી, હું ચા બનાવું છું. સાધન તમે બધા આપી દીધા, હું ચા બનાવું છું. મેં શું કર્યું? ગેસ ચાલુ કર્યો, હા, મેં તપેલી મૂકી. તપેલીમાં સૌથી પહેલાં મેં ચા અને ખાંડ નાખી.
ઇલાયચી વાટીને નાખી, આદું નાખ્યું, 2-5 મિનિટ ઉકળવા દીધું, પછી મેં દૂધ નાખ્યું, પાણી નાખ્યું, ચા થઈ ગઈ કે ના સર ચા કેવી રીતે થાય? મેં કેમ, સાધનો તો બધા હતા, પણ કે સાહેબ પહેલાં તમારે દૂધ ને પાણી નાખવું પડે અથવા દૂધ નાખવું પડે, પછી આ બધી વસ્તુ ઉમેરાય. મતલબ બધા જ સાધનો હોવા છતાં પણ મારી પદ્ધતિ ખોટી હતી, માટે ચા બનવાના બદલે બગડી. એ મા બાપની બાળકો પ્રત્યેની લાગણી, કેર, દયા, પ્રેમ, માયા, મમતા બધું જ છે, પણ જો પદ્ધતિ નથી તમારી પાસે બાળકની, તો તમે એ વસ્તુ બનવાના બદલે બગડશે. તો ફક્ત હું ઘણીવાર આ એક્ઝામ્પલ આપું છું કે તમે કોઈ ઘરમાં વોશિંગ મશીન લાવો ને, તો વોશિંગ મશીન સાથે એક મેન્યુઅલ આવે. કોઈ હોમ એપ્લાયન્સીસ કોઈ બી લાવો, મેન્યુઅલ કે એને કેવી રીતે ઓપરેટ કરવાનું. તમે બાળક લાવે, શું મેન્યુઅલ આવે? આપણે જાતે બનાવવું પડે કે ભાઈ મારા પરિવારની અંદર મારા બાળકને આ લેવલ લઈ જવું છે, તો એ આપણે મેન્યુઅલ બનાવવું પડે. અને એ મેન્યુઅલ કેવું છે? પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ છે. અને કેવું? અને દરેક ઘર વાઇઝ પેરેન્ટિંગ અલગ હોય, અને દરેક પેરેન્ટ્સ પણ પોતાની રીતના અલગ જ વિચારે છે, અને દરેક સાચા જ છે, કોઈ ખોટું નથી. હા, ઓફકોર્સ, મેં જ કહ્યું કે દરેકની બાળકોને પ્રેમ કરે જ છે, ફક્ત મેથડ છે એના પર કામ કરવાની જરૂર છે. ભાઈ કેવી રીતે બાળકની સાયકોલોજી સમજવી પડશે. એટલે આપણે એમ જોઈએ તો દરેક પેરેન્ટ્સ એના પ્રમાણે, વાતાવરણ પ્રમાણે અલગ છે, અને દરેક પેરેન્ટ્સની રીત અલગ જ છે, અને બધી જ રીતો સાચી છે. ઓફકોર્સ, રાઈટ. એટલે તમે જેમ કીધું એમ બાળકના સાયકોલોજી, બાળકના દિમાગને સમજવાની જરૂર છે, ને એ પ્રમાણે તમારે એક્શન્સ લેવાની જરૂર છે. એટલે મેડમ આમાં મેં કહ્યું કે પેરેન્ટ્સ તો બાળકના દુશ્મન છે જ નહીં, પણ એના વ્યવહાર વર્તનથી બાળકને એવું લાગે છે કે આ મારી મા મને સમજતી નથી, મારા બાપા નથી સમજતા. તો સિબલિંગમાં બી ઇસ્યુઝ આવતા હોય છે, મોટા ભાઈ બહેન એ અત્યારે બહુ વધારે પડતા છે, જે મારી પાસે આવે છે ઘણા લોકો. પણ તો પહેલી વસ્તુ તો મહત્વની વસ્તુ શું છે? બાળકને સમજવા માટે બાળક સાથેનો સંવાદ. એટલે અત્યારે આપણે જે તમે સિબલિંગની વાત કરીને એમાં જ હું તમને એડ કરવા માંગીશ કે અત્યારે મોટાભાગના પેરેન્ટ્સ પણ એવું વિચારે છે કે સિબલિંગ એટલે બી નથી કરવા કેમ કે ભાઈ બહેનો વચ્ચે ઝઘડા થશે, કે નાનો ભાઈ કે બહેન છે ને કંઈક એક બીજું સિબલિંગ આવ્યું તો એને એના પ્રત્યેની જેલસ ફિલિંગ થાય છે, એના લીધે પણ સિબલિંગ્સ અવોઇડ કરતા હોય છે. એટલે હવે કહ્યું ને કે ભાઈ હવે પેલું નાનું ફેમિલીના કન્સેપ્ટ આવી ગયા, અને હવે કેવું થયું કે ભાઈ પહેલાં ડિફાઇન હતું કે ભાઈ હસબન્ડ કમાય અને વાઈફ ઘર સંભાળે, બાળકો સંભાળે, ઘર સંભાળે, વડીલોની સેવા કરે. હવે વ્યવસાય મહિલાઓ થઈ ગઈ, 2 જણ કમાય તો જ ઘર ઊંચું આવે. એટલે આ થઈ ગયું કે ભાઈ 2 પરિવાર, મતલબ 2 વ્યક્તિથી જ પરિવાર ઊંચો આવે જલ્દી. અને બટ ઓબ્વિયસ છે કે એમાં કંઈ ખોટું બી નથી. આજે બહેનો જે કામ કરે છે, આપણા જેવા વ્યક્તિ જો સરસ મજાનું પોડકાસ્ટ કરી રહ્યા છે, તો એ શો કરે છે કે મતલબ હવે ખાલી બાળકો દરેક પરિવારમાં જ બહેનોને છે જ, પણ ચલો એકલું બાળક જ નહીં, હવે અમારી બી પોતાની એક ઇન્ડિવિજ્યુઅલિટી છે, તો એના પર બહેનો કામ કરી રહી છે. અને એટલા માટે ક્યાંક ડેફિનેટલી બહેનો બી ફોકસ કરે છે, અને હવે હસબન્ડ પણ ફોકસ કરે છે. મેં એક જગ્યાએ કંઈક સાંભળેલું હતું, બહુ સરસ છે, કે પહેલાં પતિ અને પત્ની હતા, હવે શું થયું છે? 2 પતિ થઈ ગયા છે, કે ભાઈ પતિ તો કમાઈને આવે છે, પત્ની પણ કમાઈને આવે છે, તો એ 2 પતિ જ છે. અને એક રીતના હું એવું બિલીવ કરું છું કે હા, પહેલાંનું હતું કે ભાઈ એક સમાજ વ્યવસ્થા એવી હતી, પણ હવે અગર જેમ કે બધી જ વસ્તુ એટલી કોસ્ટલી થઈ રહી છે, તો અગર હસબન્ડ અને વાઈફ બંને કદાચ બહાર કમાવા બી જાય છે, તો આપણે હંમેશા એક કેવું કે ઓલ્ડ મેન્ટાલિટી એવી હતી કે ભાઈ અગર વાઈફ કમાશે તો બાળકોમાં સંસ્કાર ક્યાંથી આપશે. પણ હું એવું બિલીવ કરું કે અગર બાળકમાં સંસ્કાર કરતાં જ્યારે હંમેશા એની મધર એની પાસે હોય છે, તો એના એક કહેવાય ને કમ્ફર્ટ ઝોનમાં હોય છે કે અહીંયા એક એવી જગ્યા છે કે જ્યાં મારું બધું જ થશે. મતલબ નાની નાની અગર હાઉસ હોલ્ડની વસ્તુની બી વાત કરીએ તો મારા કપડાંથી માંડીને બાળકને એવું જ હોય કે મારા કપડાંથી માંડીને બધી જ વસ્તુ મારા મમ્મી જ સેટ કરશે, મારું જમવાનું. પણ અગર હસબન્ડ અને વાઈફ બંને કામ કરે છે, તો મધર ફાધર બંને કામ કરવા જાય છે, તો એનાથી બાળક બી પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર આવે છે, અને એવું સમજણ પડે છે કે મારે પણ અગર આ મારું કામ છે તો મારે કરવાનું છે, મારે આ કેટલાક હાઉસ હોલ્ડના વર્ક્સ મારે કરવાના છે. તો એની રીતના એ સમજીને આગળ આવે તો એ બી એક
કહેવાય કે એનામાં પણ એક બદલાવ આવે અને એ બાળક અલગ રીતનું જ ડેવલપમેન્ટ કરે સમાજમાં. જી અને આપે કીધું એ બહુ સાચું છે. રીઝન શું છે કે જે મેં કહ્યું એમ કે બાળક ક્યાંથી શીખે છે તો પરિવારમાંથી શીખે છે, જોઈને શીખે છે, સાંભળીને નહીં. એ જોઈને શીખે છે કે આ કેવી રીતે મારા મમ્મી પપ્પા કેવી રીતે કામ કરી રહ્યા છે. અને હું કાયમ આ બધા આ એક્ઝામ્પલ્સ પેરેન્ટ્સ સાથે શેર કરતો હોઉં છું, બરાબર, કે જેને કારણે પેરેન્ટ્સને લાઇટર મોડમાં હું કહું કે ભાઈ આ બહુ જરૂરી છે કે પેરેન્ટ્સ બચ્ચું ક્યાંથી શીખે. એક પ્રી સ્કૂલના બચ્ચા 3-4 વર્ષનું બાળક પેન્સિલથી ડ્રોઈંગ કરતું હતું, તો એના પપ્પા બહારથી આવ્યા, કીધું શું કરે બેટા, કે પપ્પા ડ્રોઈંગ કરું છું. એના પપ્પાને થોડું ડ્રોઈંગમાં સમજ પડતી હશે એટલે પેન્સિલ લીધી અને એટલે જો આમ નહીં આમ કરવાનું કંઈ સુધારો કરી આપ્યો. એટલે કે પપ્પા થેન્ક યુ. પછી એના પપ્પાએ પેન્સિલ સુધારવું જોયું કે આ પેન્સિલ તું ક્યાંથી લાવ્યો? કારણ કે એના પપ્પાને ખ્યાલ આવી ગયો કે આ પેન્સિલ અહીંની નથી, આપણી ઘરની નથી, તું ક્યાંથી લાવ્યો? એટલે કે પપ્પા સ્કૂલમાંથી મારી લાવ્યો. એટલે પપ્પા કે આવું કરવાનું, સ્કૂલમાંથી કોઈ વસ્તુ લઈ આવે? આપણે એવું કરાતું હશે? મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે પેન્સિલ, રબર, પુટપટ્ટી, સંચો, પીન, ટાંકણી કંઈ બી જોઈએ તો મને કહેવાનું, હું ઓફિસમાંથી લઈને આવીશ. બાળકને ખબર પડે કે ઓહો કે પપ્પા ઓફિસમાંથી લાવી શકે તો હું બી સ્કૂલમાંથી લાવી શકું. સાચી. એને કશું શીખવાની જરૂર નથી. આ સિમ્પલ વે છે કે બાળકને એટલી ખબર પડે છે કે ઓકે આ જ રીતે આવતું હશે ઘરમાં. આવા એમ્પલ ઓફ એક્ઝામ્પલ્સ છે મેડમ કે બાળક સાંભળીને ક્યુરિયોસિટી થાય છે એને કે આનો મતલબ શું. એક બાળકે એની દાદીને પૂછ્યું કે દાદી એક્ટિંગ આવડે? કે ના મને એક્ટિંગ ના આવડે. કે ના દાદી આવડતી હશે. કે ના મને નથી આવડતી. કેમ પૂછે છે આવતું? કે ના તો તમે કાલે મોટા પપ્પાને ત્યાંથી અહીં આવવાના હતા તો મમ્મી છે ને પપ્પાને એવું કહેતી હતી કે હવે કાલથી તમારા મમ્મી અહીં આવશે ને નાટકો શરૂ. એટલે બાળકને એમ કે મમ્મી બા જો નાટક કરતા હોય તો મતલબ એને એક્ટિંગ આવડતી હશે. એની ક્યુરિયોસિટી અલગ લેવલની છે, પણ એનાથી ઘણી બધી વસ્તુઓ બહાર નીકળે છે. સાચી વાત છે. અને એટલા માટે બીઇંગ અ પેરેન્ટ્સ હું ઘણીવાર કહું કે હસબન્ડ વાઈફ તરીકે તમે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે પણ મા બાપ થઈને એક રહેવું પડે. કે હસબન્ડ વાઈફ તરીકે તમે ભલે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય અને એ તમે ઝઘડી લો, અને પણ જ્યારે મા બાપ છો બંને ભેગા રહો. ને બાળકો જોઈને જ શીખે છે. એક મને મારો રિસન્ટ એક પોડકાસ્ટ યાદ આવ્યો, એક મધર સાથે હતો મારો. એટલે એ પણ પોતે વર્કિંગ હતા. એટલે કે જ્યારે મારા બાળકને મેં ફર્સ્ટ ટાઈમ પ્લે ગ્રુપમાં મૂક્યું તો બધા છોકરાઓ જનરલી રડતા હોય અને એ બીજા છોકરાને મનાવવા ગયો કે બેટા રડવાનું નહીં, કે બકા રડવાનું નહીં, મમ્મી કોલેજ જાય, કેમ કે કોલેજમાં પોતે શી ઇઝ અ ટ્રસ્ટી ઇન કોલેજ, તે કોલેજ રોજ જતા હોય એટલે એ એવું કે જો રડવાનું નહીં, મમ્મી કોલેજ જાય, ઓફિસે જાય, એમ આપણે સ્કૂલે જવાનું. એ બાળકો આપણે કદાચ કહીએ નહીં પણ એ બધું જોઈને જ એ સમજતા હોય છે અને શીખતા હોય છે. અને સેમ ઓન સ્કૂલ એન્વાયરમેન્ટમાંથી બી જ્યારે બાળકો ગ્રેસ્પ કરીને આવે છે, કેટલીક વખત કદાચ કોઈક બેડ વર્ડ્સ બોલતા હોય છે કે કંઈક બેડ બિહેવ કરતા હોઈએ છે, ત્યારે પેરેન્ટ્સને હંમેશા એવું જ હોય છે કે આ સ્કૂલમાંથી ક્યાંક એવું શીખીને આવ્યો છે કે ક્યાંક બહારથી આવી વસ્તુ શીખીને આવ્યો છે. પણ સમહાઉ એવું બી સમજવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક એનું કેન્દ્રબિંદુ તમે એઝ અ પેરેન્ટ જ છો, કે તમારા કોઈક ને કોઈક બિહેવમાંથી, ક્યાંક ને કોઈક વર્ડમાંથી, કે તમે કોઈક એવી વસ્તુઓ બી કદાચ એની સામે જોતા હો તો એવા કોઈક સિરિયલ્સમાંથી, એવી કોઈક જગ્યાએથી એ ઇઝીલી ગ્રેસ્પ કરી લે છે. અને આપણે એને બહુ જ લાઇટલી લેતા હોઈએ છીએ, ખબર બી નથી હોતી કે આ જગ્યાએથી એને આવી વસ્તુ લઈ લીધી જે આપણા માટે માન્ય જ નથી રાખતી. મને આ બધી વસ્તુ, કારણ કે મારે કાઉન્સેલિંગમાં જે બચ્ચાઓ આવે છે એમના પેરેન્ટ્સ એમની જે સમસ્યાઓ લઈને આવે છે, અને જ્યારે એમને હું શેડ્યુલ પૂછું કે ભાઈ આવું થાય છે તો એને બેક હિસ્ટ્રી હું જ્યારે લઉં તો કે સાહેબ અમે બધા ભેગા થઈને સાંજે ટીવી જોતા. મેં કહ્યું વેરી નાઇસ, બહુ સારું છે, ટીવી જુઓ છો, શું જુઓ છો? એટલે કે સાહેબ હમણાં પેલું કોઈ ક્રાઇમ સિરીઝ આવી છે, પ્રોપર ખબર નથી, એટલે બધા ભેગા થઈને જો કે હા સાહેબ, ફાઇન. હવે તમે આ વસ્તુ જુઓ છો જે ક્રાઇમ છે, ક્રિમિનલની વસ્તુઓ છે, અને 6-7મા ધોરણનું છોકરું, હવે એને એમાંથી એ શું લેશે? બરાબર. બીજું કે હવે મારી પાસે કાઉન્સિલિંગમાં જે બચ્ચાઓ આવે છે
એ બચ્ચાઓની સમસ્યા સાહેબ મોબાઈલ છૂટતો નથી, જે આજની મેજર સમસ્યા છે, બરાબર, કે મેજર સમસ્યા એ છે કે મોબાઈલ છૂટતો જ નથી. અને લિટરલી 6ઠ્ઠા ધોરણની છોકરી મારી સામે મારી કાઉન્સિલિંગ કેબિનમાં એની મધરને એ ટોનમાં કહે છે કે મમ્મી અભી मैंने आपका बहुत सह लिया, अभी नहीं सहूंगी मैं, બોલ દિયા. એટલે એકચ્યુઅલી સ્કૂલમાં જે આપણે ડિજિટલ અવેરનેસના જી. બી સેમિનાર્સ કરે છે લોકો કે ભાઈ ફ્રોડ થાય છે ને એ બધા માટે બી આપણે ડિજિટલ અવેરનેસ સેમિનાર કહીએ છીએ. હવે તો નાના નાના બાળકોને બી સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચ શીખવાડવામાં Yes, આવે of છે. course. તો એની સાથે એવું પણ શીખવાડવું જોઈએ કે કઈ વસ્તુ જોવાય મોબાઈલમાં અને કઈ course. વસ્તુ ના ના જોવી જોવાય. જોઈએ. કેમ કે ઘણા બધા કિડ્સના પ્રોગ્રામ પણ એવા આવે છે કે જેમાંથી બાળક બહુ વધારે પડતું અગ્રેશન શીખે છે. યસ યસ યસ. તો એ પણ ક્યાંક આપણે બાળકોને શીખવાડવાની જરૂર છે એઝ અ પેરેન્ટ કે એઝ અ સ્કૂલ, કે તમે અગર એને સારી ખોટું શીખવાડો છો તો કયા ઇમેજીસ કે કયા વિડીયોઝ સારા જોવા જોઈએ અને કયા વિડીયોઝ પર રોક લગાવવી જોઈએ એ પણ એ લોકોને શીખવાડવાની બહુ જ જરૂર બહુ છે. જરૂર છે, દેટ ઇઝ ટ્રુ. અને આ બધી બાબતોમાં કેવું છે મેડમ કે આ યુઝ્યુઅલી વાત તો એજ્યુકેટ કરવાની જ છે. તમે એજ્યુકેટ થાઓ એઝ વેલ એઝ બચ્ચાને એજ્યુકેટ કરો અને સમાજના વાતાવરણની અંદર એને સ્કિલફુલ બનાવો. કારણ કે એ સોશિયલ સ્કિલ છે. કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે વાત કરવી, શું જોવું, શું ના જોવું, સમજ કેળવવી, આ બધી બાબતો સ્કિલની છે. હવે શિક્ષણ એક રૂપ છે કે જેની અંદર ઘણી બધી બાબતો આવે. જેમ કે જો શિક્ષણ રૂપ છે તો શિક્ષણ લેવા હવે સ્કૂલે જવું જરૂરી છે. તો શાળા એક પાર્ટ છે, શિક્ષક એક પાર્ટ છે, અથવા પિલર જેમ કહી શકાય કે ભાઈ શાળા, શિક્ષક, વાલી અને વિદ્યાર્થી, આ 4 ઘડતરના પિલર છે કે જે ખરેખર સેન્ટરની અંદર બાળક છે એનું ઘડતર કરે છે. અને એ ઘડતરના ચણતરમાં બહુ ધ્યાન રાખવું પડે કે જેથી સમાજ, વ્યક્તિ મજબૂત બને તો પરિવાર મજબૂત બને, પરિવાર મજબૂત બને તો સમાજ મજબૂત બને, અને સમાજ મજબૂત બને તો રાષ્ટ્ર મજબૂત બને. બાબત ભલે નાની હોય, કોઈ એક વ્યક્તિના ડેવલપથી એની ઇમ્પેક્ટ કેટલી મોટી આવી શકે છે. અને એ પાયાનું કામ ટીચર કરે છે. અને એ ટીચર, હા, પેરેન્ટ્સ ડેફિનેટલી, હું મારા પુસ્તકમાં લખ્યું છે કે સ્કૂલ અને પરિવારનો ડિફરન્સ શું છે. તો સ્કૂલ તમને સમૂહ જીવન શીખવે છે કે ભાઈ બધા સાથે કેવી રીતે કેવી રીતના રહેવાય, રહેવાય. યસ. પણ એ લેસન તમે પરિવારમાંથી લઈને આવો છો. બીજું શાળા અને પરિવાર, શાળા પરિવાર આપણે કહીએ છીએ, બરાબર, પણ અહીંયા તમે જ્યારે ડેવલપમેન્ટના આસ્પેક્ટથી કહો છો તો મલ્ટી ડાયમેન્શનથી ડેવલપમેન્ટ આવે કે ભાઈ ટીચરની જેટલી જવાબદારી છે, એટ ધ સેમ ટાઈમ પેરેન્ટ્સની. ભાઈ 5 કલાક બાળક સ્કૂલમાં રહેતું હોય તો હોમવર્ક કેમ આપે છે કે ભાઈ તું 5 કલાક અહીં ભણ્યો છું, ઘરે જઈને સબ્જેક્ટના ટચમાં રહે. ફક્ત સબ્જેક્ટ નહીં, તમે જે કંઈ બી શીખ્યા છો એના ટચમાં રહેવું છે, પેરેન્ટ્સ સાથે શેર કરો. એટલે બાળકને સમજવા માટે જરૂરી છે સંવાદ. અને હું કાયમ ઓલવેઝ કહું છું કે બાળક સાથે હવે સંવાદ જ પૂરો થઈ ગયો છે. બાળક સાથે વાતચીત જ નથી થતી. એક નોર્મલ વાતચીત આપણે કરતા હોઈએ છીએ. દરેક વખતે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ એઝ અ પેરેન્ટ બાળકને કે તને આજે સ્કૂલમાં શું કરાયું, તે શું કર્યું. એક્ઝેક્ટલી. મેં મારા રિસન્ટ પોડકાસ્ટમાં બી એ વસ્તુ મેં કીધી હતી કે ઓકે, આપણે એને પૂછીએ છીએ તો ઓબ્વિયસલી બાળકને એવું લાગશે કે આ તો આવી ગયા, મને પૂછપૂછ જ કરે છે, મને ક્વેશ્ચન કરી રહ્યા છે. પણ એની સાથે સાથે આપણે બી એને કહેવું જોઈએ કે આજે મારો દિવસ કેવો રહ્યો. એક્ઝેક્ટલી. શું પરિસ્થિતિ સારી કઈ કહેવાય કે તમે એને પૂછો ને એ જવાબ આપે, એ કે આઈને તમને સામેથી કે મમ્મી મેં આ કર્યું, પપ્પા મેં આ કર્યું, આ તો એ અચ્છા બાળક કેમ આઈને નથી કહેતો, એવું વાતાવરણ નથી દેખાતું. નથી. આપણે ઓબ્વિયસ ક્વેશ્ચન પૂછીએ છીએ ને, આપણે એવું સમજીએ છીએ કે આપણી જે સમસ્યાઓ છે આખા દિવસમાં કદાચ મેં આટલી સમસ્યાઓને ફેસ કરી, કેમ કે દરેકના દિવસ અલગ અલગ રહેવાના, કે આજે મેં આટલી હેપીનેસ થઈ, આજે આટલી સમસ્યાઓ ફેસ કરી. આપણે હંમેશા એવું સમજીએ કે બાળક બહુ નાનું છે અને એ વસ્તુ સમજણ નહીં પડે, આપણે નથી કહેવું, કાં તો એને આપણી સમસ્યાઓથી આપણે દૂર રાખવા છે, કેમ કે હજી એની એ સમજણ નથી. પણ તમે કેવી રીતના ડિસાઇડ કરશો કે એની એ સમજણ છે કે બી નહીં? એટલે મૂળમાં બાળક બહુ જ સમજે છે અને એને ખબર છે કે મારી મમ્મીને શું ગમશે, મારા પપ્પાને શું ગમશે. બીજું કે હું ઓલવેઝ જોઉં છું કે હું ઘણીવાર મારી પાસે કાઉન્સેલિંગમાં આવે ને મધર તો એમ કે સર બહુ જુઠ્ઠું બોલે છે. તમને શું લાગે છે, કેમ જુઠ્ઠું બોલતો હશે?
કે સર ખબર નહીં અમે તો આટલું આપીએ છીએ, આટલું સાચવીએ છીએ, મતલબ ક્યાંક બેક ઓફ માઇન્ડ એવું ચાલુ છે કે અમે આટલું સાચવીએ તો જૂઠું કેમ બોલવાનું ભાઈ, તારે જે જો લાવે જૂઠું કેમ બોલે. મેં કહું એ જૂઠું એટલા માટે બોલે છે કારણ કે એને ખબર છે કે મારા પેરેન્ટ્સથી સાચું સાંભળવાની હિંમત નથી. જો એ સાચું કહી દે તો તમે તરત જ અગ્રેસન અથવા તમે તરત જ કાં તો મા બાપ સાથે, હું વારંવાર એ કહું છું મેડમ કે બાળકો સાથેનો સંવાદ નથી હોતો, કાં તો સૂચના હોય છે, કાં તો માર્ગદર્શન હોય છે, કાં તો હુકમ હોય છે, આદેશ હોય છે, આટલું જ હોય. એને શું જોઈએ છે? તો પહેલી વસ્તુ બાળક સાથેનો સંવાદ કરવો, સંવાદ પાછળનો અર્થ સમજવો, અર્થ પાછળની લાગણી સમજવી અને લાગણીનો પડઘો પાડવો. આ 4 પ્રક્રિયામાંથી તમે પસાર થાઓ ત્યારે બાળક સાથેનું બોન્ડિંગ ઓટોમેટિકલી બને થઈ જાય. બાળકને લાગે કે મારા મમ્મી જેવું મને કોઈ સમજનાર છે જ નહીં, મારી માને કામ બધી ખબર પડે. અને બાળક હોંશે હોંશે એમ કે કેમ કહે છે? કારણ કે એને ખબર છે કે મારી મા મને બધું સમજે છે. હા, એ જ વાત છે. બાળકો સાથેનું એક બોન્ડિંગ બહુ જ જરૂરી છે. અને એટલા માટે કે ભાઈ આ સંવાદની બાબત છે. અને એટલા માટે કે ભાઈ તમે બાળક સાથેનો સંવાદ એવો કરો કે તમે એની ફિલિંગ સમજો કે શું કહેવા માગે છે. અને આજના ડેટમાં આપણે એવું કહીએ છીએ ને કે પેરેન્ટિંગ ઘણું ચેન્જ થયું છે. લાઈક હવે આપણે બાળકોના ફ્રેન્ડ્સ બનીને રહીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે બાળકોને કંટ્રોલ કરીએ જ છીએ. બહુ જ નાનું 2-2.5 વર્ષનું બાળક હોય, હું તો ઘણી જગ્યાએ જોઉં છું કે 2-2.5 વર્ષનું બાળક હોય, ક્યાંક રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ અને 2-2.5 વર્ષના બાળકને કે બેટા નો, હાથથી નહીં ખાવાનું, ફોક અને સ્પૂન જ યુઝ કરો, તમારે નેપકિન લેવાનો છે, ગમે ત્યાં હાથ નથી લૂછવાના, ગંદુ નથી કરવાનું, ક્યાંય ઢોળવાનું નથી. એટલે આવી બધી ઇન્સ્ટ્રક્શન્સ એને આપવામાં આવે તો વી ડોન્ટ વોન્ટ કે ભાઈ તારે શું કરવું છે, આપણે ક્યારે એને પૂછતા જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ કંટ્રોલિંગ નેચર હજી ને હજી આપણે એને ફોલો કરાવવા માટે એને કરીએ જ છીએ. અને આ વસ્તુ છે ને કેવું છે મેડમ કે યુઝ્યુઅલી કેટલાક સ્લોગન માર્કેટમાં ફરી રહ્યા છે. ભાઈ છોકરું મોટું થાય 16 વર્ષનું એટલે એ તમારો મિત્ર જેવો થઈ ગયો, બરોબર. વાલીપણાની સત્તા ક્યારે છોડવી ને એ પણ વાલીનો વિવેક છે. ડેફિનેટલી કે એજ આવી ગઈ, તમે એની સાથે વ્યવહાર એવો કરો કે તમારી જોડે શેર કરતો થાય, એક એન્વાયરમેન્ટ આપો. મેં એવી ઘણી છોકરીઓ જોઈ છે કે જે પોતાની સમસ્યા પોતાની સગી માને ના કહેતા પોતાની બેનપણીની મમ્મીને જઈને કહે છે. એને લાગે છે કે આ મને સમજે, મારી માં નથી સમજતી. અને પછી એમ કે એને બધું કહીએ મને નથી કહેતી. તો મારે સેલ્ફ એનાલિસિસ કરવું પડે ને કે એવું શું છે કે મને કેમ નથી કહી રહી. તો બાબત હંમેશા મા બાપ ખોટા છે કે મા બાપને કંઈ ખરાબ કહેવાનો પર્પઝ નથી, પણ આ એક પોતાનું અંદર ઉતરવાની જરૂર છે કે હવે આજનું જનરેશન, હવે એની સાથે તમારે બી બદલાવવું પડશે. મારો પર્પઝ કહેવાનો આ છે કે ફક્ત અમે તો આ જ રહીશું. દરેકને પરિવર્તન ગમે છે, પણ સામેવાળામાં પોતાનામાં પરિવર્તન નથી જોઈતું. હું તો આવો જ છું, હું આવી જ છું, તમારે બદલાવવું પડશે. અને પરિણામે પ્રોબ્લેમ આવે છે કે 5મા ધોરણનું એક છોકરું મારી પાસે આવી કહે છે કે આઈ હેટ માય મધર. હવે વિચાર કરો કે કયા લેવલ પર એની મધર એની સાથે ડીલ કરતી હશે કે એ 5મા ધોરણનું બાળક એમ કહે છે કે આઈ હેટ માય મધર. અને એના માટે ટીચર આઈડિયલ બની જાય છે કે યાર આ ટીચર પાસે મને બહુ મજા આવે છે, હું આ ટીચર જોડે જ ભણીશ. કે આ ટીચરને પોતાની વાત કે સર હોય કે ટીચર હોય, રીઝન કે એને કોઈ સમજનાર જોઈએ છે. અને આ જ બાબત દરેક જગ્યાએ લાગુ પડે છે. હ્યુમન નેચર છે કે ભાઈ હું કોઈ મને સમજે. અને આ જ્યારે પરિવારની અંદર ધીમે ધીમે લાગે છે ને કે મને કોઈ સમજતું નથી, ત્યારે એની ધીમે ધીમે બિલીફ બને છે, માન્યતા. અને એ માન્યતાના સેલ્ફ એસ્ટીમને બહુ લો કરી નાખે છે. એને લાગે છે કે હવે યાર મારાથી નહીં થાય. અનનોઈંગલી કમ્પેરિઝન થાય. ઇવન સ્કૂલમાં હું ટીચરોને બી કહું ટીચર્સ પણ ઘણી વખત કમ્પેરિઝન કરાવતા હોય છે. બહુ ખરાબ રીતે કમ્પેરિઝન થાય છે. ટીચર્સનું કામ, પણ ટીચર્સને એક મર્યાદા છે ટીચરની કે ભાઈ હું જોબ કરું છું, મારી સિલેબસ ચલાવવાની જવાબદારી છે, ક્લાસરૂમ કંટ્રોલ નથી હોતો, બરાબર. ક્લાસની અંદર છોકરાઓને કંટ્રોલ ના કરી શકે. મારી એક સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગ હતી અને મારો ટાઈમ, મારા પહેલાં બીજા વક્તાઓ હતા એટલે મારે 10:30-11 વાગે મારો ટાઈમ હતો. એટલે હું ત્યાંથી સ્કૂલ ચાલુ હતી ને કોન્ફરન્સ રૂમમાં ટ્રેનિંગ ચાલતી હતી. એટલે હું ત્યાં જતો તો હું ત્યાંથી નીકળ્યો તો ક્લાસરૂમની બહાર એક સ્ટુડન્ટ ઊભી હતી, દીકરી હતી નાનકડી, 7મા-8માની છોકરી હતી, એ બહાર ઊભી હતી. એટલે મેં પૂછ્યું બેટા કેમ બહાર ઊભી છું? કે મને ટીચરે બહાર કાઢી મૂકી. કેમ?
કે હું છે ને મારી ફ્રેન્ડ સાથે વાતો કરતી હતી ને એ મને જોઈ ગયા, એટલે કીધું તું બહાર નીકળી જા, એટલે મને બહાર મૂકી દીધી. મેં કહ્યું ઓકે, મેં એને કશું કહ્યું નહીં. મેં કહ્યું બેટા હવે ધ્યાન રાખજે, બેનપણી તો છે જ ને, ગમે ત્યારે ક્લાસ પત્યા પછી બી વાત થઈ શકે. પણ જ્યારે હું ત્યાં કહેવા ગયો ત્યારે મેં આ વસ્તુ કહી કે ટીચરને જ્યારે ડેવલપ થવાની અને પોતાના ઉપર કામ કરવાની એક જબરજસ્ત તક મળી હતી, એ જ તકને ઉચકીને એને બહાર મૂકી દીધી. કે બિંગ અ ટીચર એવું કેમ થાય કે હું ભણાવતી હોઉં અને છોકરું એની ફ્રેન્ડ સાથે વાતો કરે? મતલબ મારે સબ્જેક્ટને પચાવવાની જરૂર છે, પ્રેઝન્ટેશન પર કામ કરવાનું જોઈએ. કેમ ઇન્ટરેસ્ટથી બાળક ના બેસે મારી જોડે, બધું સાઈડમાં મૂકી દે કે ના ટીચરનો પીરિયડ હવે કશું નહીં, ભાઈ કલાક રહીને. એવું હોય છે ને, ઘણા બધા ટીચર્સ એવા આઈડિયલ હોય છે કે એ લોકો જ્યારે ભણાવતા હોય ને ત્યારે એમનો ઓરા જ કંઈક અલગ લાગે કે નહીં, આ જે કંઈ છે ને એકદમ, તમે કોઈ પણ સ્ટુડન્ટ હશે એને સમજણ પડી જશે. ઇવન એ ડફોડમાં ડફોડ છોકરો હશે કે જેને ઇન્ટરેસ્ટ બી નહીં હોય તો પણ એ સમજી જશે. અને એવા આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ બી એવા જોઈએ છે કે ટીચર્સ આજે એટલા બધા, કેટલાય ટીચર્સ એવા હોય છે કે જે એમની પેશન, ટીચિંગ પેશનની એટલા બધા વળગેલા હોય છે કે એમને કદાચ જે લાઈફમાં નથી મળ્યું ને એ એમના બાળકોમાં જોવા માંગે છે. એક્ઝામ્પલ લઈએ, સુપર 30 મૂવી આવી હતી તો એમના આનંદ કુમારનું જ એક્ઝામ્પલ લઈએ તો એમણે ઘણા બધા સ્ટુડન્ટ્સને જે કદાચ પોતે એ અચીવ ના કરી શક્યા પણ એમની સાથે જે પણ લોકો આવ્યા એમને એટલું બધું સરસ રીતના એમણે અચીવ કરાવવામાં હેલ્પ કરી. અને મોટા મોટા કોચિંગ્સ છોડીને બધા એમની સાથે જાય તો રીઝન કદાચ ત્યાં પાછળ એક જ હોય કે કદાચ મોટા કોચિંગ્સ કે એનો કોઈ વાંક નથી, વાંક ખાલી એ જ છે કે તમને જે ભાષા સમજમાં આવે છે એ ભાષામાં તમને કોઈ વસ્તુ સમજાઈ શકે તો તમે બેટર એને કરી શકો. અને એ કામ ટીચર્સનું હોય છે હંમેશા. ઓફકોર્સ. અને આપણે જે કહ્યું ને એ જ છે કે ભાઈ ટીચર સબ્જેક્ટને જ્યારે, હું કાયમ કહું કે જ્યારે એક શિક્ષક સબ્જેક્ટને બરોબર ભણાવી શકતો હોય ને તો વિદ્યાર્થી છે ને એ વિષયને સમજવાની કોશિશ કરે છે. પણ જ્યારે શિક્ષક વિષયને બરોબર ના ભણાવી શકતો હોય ને ત્યારે શિક્ષકને સમજવાની કોશિશ કરે કે સર શું કરે છે, કેમ એમાં મજા નથી આવી રહી. કારણ કે બિંગ અ ટીચર, તમે બાળકો સાથેની તમારી જે જવાબદારી છે એ શું છે કે હું કાયમ કહું કે ભાઈ શિક્ષક છે ને એ હાઈવે પરનો માઇલસ્ટોન છે. લખ્યું છે ભાઈ મુંબઈ 500 કિલોમીટર કાપવાના તમારે, હું તો અહીં રસ્તો બતાવીશ કે અહીંથી 500 કિલોમીટર આમ જવાશે મુંબઈ, તે માઇલસ્ટોન છે. અને ટીચર જે નથી પોતે કરી શક્યા, કેટલાક બાય બોર્ન ટીચર છે કે ભાઈ મારો એક જ ગોલ છે કે મારે ટીચર બનવું છે. પણ આજે સિનારીઓ બદલાયો છે. સોરી ટુ સે કે ભાઈ હું ટીચર ટ્રેનિંગમાં પહેલો પ્રશ્ન એ પૂછું કે તમે ટીચર કેમ બન્યા, તો 10 જવાબ જુદા જુદા આવે. કોઈ એવું નથી કહેતું કે બસ મારે પહેલેથી ગોલ હતો કે હું ટીચર જ બનીશ. કોઈ એમ કે ટાઈમ નથી, ચલો ટાઈમ, એક્સ્ટ્રા ટાઈમ છે તો બની જઈએ, સરકારી નોકરી સેફ છે, ખાસ કરીને ગર્લ્સ માટે. એટલે એક પર્સપેક્ટિવ એવો બી છે કે આપણા સમાજની પહેલાંની જે મેન્ટાલિટી હતી કે કાં તો તું એન્જિનિયર બન, કાં તો તું ડૉક્ટર બન, તો જ તું સારું કમાઈ શકીશ, ટીચર બનવામાં સારું નહીં કમાઈ શકું. પંતુજી. પણ હવે આજે આખી સિનારીઓ બદલાયો છે કે આજે સરકારી નોકરી માટે બધા પડાપડી કરે છે કે ભાઈ કેમ સારો પગાર છે, હેન્ડસમ રહેવાનું બધું છે. ઘણી સરકારી શાળાઓમાં જ્યારે મારે ટ્રેનિંગ માટે જવાનું થાય તો મને એક, હું નામ નથી આલતો સ્કૂલનું, એ સ્કૂલની અંદર મારે જ્યારે ટ્રેનિંગ હતી અને ગામડાની સ્કૂલ હતી અને ખૂબ મોટી સ્કૂલ, ખાસી એવી સંખ્યા હતી. એ સ્કૂલની અંદર જ્યારે મેં કહ્યું કે ભાઈ આવી રીતનું છે ને આપણે એક કન્ડક્ટ કરવાની છે એક સેમિનાર, મને કે સાહેબ આ છોકરાઓને શું શીખવાડવાનું, સેન્ટર પર ચોરીઓ કરીને તો પાસ થઈ જાય છે, ચોરીઓ કરીને પાસ થાય છે. મેં કહું જો સાહેબ કે મારા 11મા ધોરણની અંદર 130 સંખ્યા છે, એમાંથી 4 જણ એવા છે જેને ખાલી નામ લખતા આવડે ઇંગ્લિશમાં, બાકી કોઈને કશું આવડતું નથી અને પરીક્ષાઓ, બોર્ડની પરીક્ષામાં ચોરીઓ કરીને પાસ થાય. મેં કહું જો સાહેબ વાત તો બધી સાચી જ છે તમારી, પણ કોઈ માણસ સ્વભાવે ચોરી કરે ને કોઈ અભાવે ચોરી કરે. એ ચોરી એટલા માટે કરે છે કે અભાવ છે, એ નથી આવડતું, પાસ થવું છે, શું કરશે? તો અભાવમાંથી સ્વભાવ તરફ ના જાય એના માટે તો આપણે મહેનત કરવાની છે. કે સ્વભાવના ચોરીમાં આવી જશે તો શું કરશું?
તો બિંગ અ ટીચર આપણી એ ડ્યુટી છે કે એને લાગે કે ના આ છે. હા, હું સમજુ છું કે ટીચરના વ્યવસાયમાં લોડ છે, બરાબર. સિલેબસનું કોર્સ પૂરો કરવાનું, પેપરો કાઢવાના, પેપરો ચેક કરવાના, બરાબર. મેનેજમેન્ટ સાથે તાલમેલ વિકસાવવાનો, કલીગ સાથે કામ કરવાનું, ક્લાસરૂમ કંટ્રોલ કરવાનો, બરાબર. અધર એક્ટિવિટીઝ પર ફોકસ કરવાનું, આ બધું જ છે. એક સ્કૂલની અંદર મારી કન્સર્ન કે સાહેબ આના મા બાપ કશું કરતા જ નથી, અમે ગમે એટલું કરીએ પણ મા બાપ જ કશું કરાવે નહીં તો અમે શું કરીએ, અમે તો કેટલી બધી મહેનત કરી છે. મેં કોઈ એગ્રી, તમારી સાથે હું સંપૂર્ણ સમજ છું કે તમે જબરજસ્ત મહેનત કરો છો, પણ હવે આપણને ખબર જ છે કે સ્લમ એરિયાની આ સ્કૂલ છે. એમના મા બાપ રોજ સવારે 6 વાગે લારી લઈને ના જાય તો આજે ખાવા નહીં પામે, એવી સ્થિતિના બાળકો અહીંયા આવે છે. તો એ લોકો પોતાનો ધંધો કરીને, રોજગાર કરીને ઘર ચલાવશે કે આ બાળકોને ભણાવવા પાછળ ધ્યાન આપશે? એમને પોતાનું ભણતર નથી. તો આપણે બીજી હરોળના મા બાપ થઈએ ને, સેકન્ડ લાઇન ઓફ પેરેન્ટિંગ, કે ભાઈ આપણે જ એના મા બાપ બનીએ. બીજું કે આ સ્થિતિ આ જ છે. કેનેડા જેવા દેશમાં -32-35 ટેમ્પરેચરમાં લોકો કામ નથી કરતા. આરબ દેશોની અંદર 50-55 ડિગ્રીમાં લોકો કામ નથી કરતા. ચેરાપુંજીમાં 24 કલાક વરસાદ પડે છે, લોકો કામ નથી કરતા. એને કામ કરવું છે રસ્તા શોધશે, નથી કરવું એ બહાના જ શોધશે. બંનેને બંને વસ્તુ મળી જાય છે. કામ કરનારને રસ્તા બી મળે છે અને ન કરનારને બહાના બી મળે છે. એવા સોલિડ બહાના મળે કે લોકો એક્સેપ્ટ કરે કે ના તમારી વાત હજી કામ ના થાય. પણ રસ્તો નીકળવો હોય તો ડેફિનેટલી નીકળવો. એટલે મૂળમાં જે ટીચિંગની આખી જે છે, જે હું તો ઘણી વાર મજાકમાં કહું કે ભાઈ અમારા ટાઈમમાં તો ટીચર કોને કે ટીચર એટલે ટીચી નાખે એ ટીચર, મારી ભૂત કરી નાખે પણ આપણને ખબર પડે કે મર્યા. હવે જે આપણે કહ્યું કે આજના જમાનામાં મા બાપ ઝંડો લઈને આવે, તમારો છોકરો હાથ લગાવ્યો જ કેમ, અમે નથી મારતા તો અમે શાના મારો. પણ હા એ બી છે કે કેમ મારવો પડે. તમે તમારું નોલેજ, તમારું પ્રેઝન્ટેશન, યુ મે બી નોલેજેબલ બટ યુ હેવ ટુ બી પ્રેઝન્ટેબલ. યસ, ટ્રુ. તમારી પાસે ગમે એટલું નોલેજ હોય પણ જો તમે પ્રેઝન્ટેબલ નહીં હો તો લોકો છોકરાઓ ખાઈ જશે તમને. ક્લાસરૂમ કંટ્રોલ નહીં જ કરી શકો. પછી તમે બૂમો પાડો, ઘાંટા પાડો કે નથી સાંભળતા. એવું હોય ને, દરેક સ્કૂલમાં એક ફેવરેટ ટીચર બધાનો અલગ જ હોય. હા, બધા માટે એક ફેવરેટ હોય જ, કેમ કે એની ટીચિંગ મેથડ આખી એવી હોય છે કે નોટ ઓનલી ઓન અ ટીચિંગ, લાઈક બધી રીતના ટીચરનું કામ એટલું ખાલી સબ્જેક્ટ ભણાવવા પૂરતું નથી. ઘણી વખત ટીચર્સ આપણને લાઈફ લેસન્સ આપે છે જે આપણને લાઈફ લોંગ એ કામ આપતા હોય છે. ડેફિનેટલી. અને મૂળમાં ટીચરનું કામ જ આ છે કે તમે કઈ અલગ પદ્ધતિથી ભણાવી રહ્યા છો, કે તમે કઈ એવી વસ્તુઓ એમાં નાખી રહ્યા છો કે જેને પરમેનન્ટ યાદ રહે કે આ ટીચરે મને કહ્યું હતું અને અદ્ભુત રહ્યું. મારી લાઈફની અંદર મને એમ થાય કે હું આજે બી યાદ કરું છું કે ભાઈ, કારણ કે ટીચરની એક ઇમ્પેક્ટ કેટલી મોટી પડે છે અને એનાથી લાઈફનો એટીટ્યૂડ બને છે, બહુ જ બદલાય છે. હું મારો પર્સનલ એક્ઝામ્પલ આપું કે હું જે સ્કૂલમાં ભણ્યો ત્યારે પહેલી વાર અમે ડ્રોઈંગના ક્લાસરૂમમાં અલગ લઈ ગયા કે જ્યાં તમારે ડ્રોઈંગ કરવાનું. અને હું સ્ટાર્ટિંગમાં મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં ભણ્યો એટલે ત્યાં તો અમને જે ટીચર હતા ને કેવું કે ભાઈ ઝાડ નીચે બેસાડી દે, એક પાટી ઉપર પીયુન મૂકી રાખ્યું હોય એના પર સાહેબ આવીને ડ્રોઈંગ કરી નાખે, ફ્રી હેન્ડ દોરે અને સાહેબ કે દોરો. હવે 2 પીરિયડ હોય ડ્રોઈંગના, એમ બેસીને અમે દોરીએ. આવડે કોઈ એવું દોર્યું, આવડ્યું ના આવડ્યું કશું નહીં. 2 પીરિયડ થાય જાઓ ભાઈ ક્લાસમાં જતા રહો. આ અમારું ડ્રોઈંગનું પીરિયડ. સ્કૂલ બદલાઈ 8મા ધોરણથી અને અલગ રીતે આવ્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ કે ત્યાં લઈ ગયા અને કોઈ વચ્ચે ઓબ્જેક્ટ મૂક્યો અને ઓબ્જેક્ટ ઉપર કેવું ભાઈ આને સેન્ટીમીટર ને ઇંચમાં માપ લો. હવે મને તો કંઈ ટપ્પા પડે નહીં કે ભાઈ સેન્ટીમીટર ને ઇંચ કેવી રીતે, એટલે મેં તો મારી રીતે થોડું બનાવવાનું ચાલુ કર્યું. સાહેબ ફરતા ફરતા આવ્યા, મારા આમ જોયું, મને કે ઊભો થા ભાઈ. ઊભો થયો, શાટ લઈને એક લાફો મારી દીધો. હજુ કંઈક કળવળે ત્યાં બીજો એક લાફો માર્યો. કાન પકડીને બધાની વચ્ચે બૂમ પાડીને કે આ બબૂચક જુઓ, સેન્ટીમીટરના બદલે ઇંચમાં માપ લઈને બેઠો છે. મેડમ મારો તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. આ શું? અને આપણે રડવું 8મા ધોરણમાં આપણને શું ખબર પડે? આઈ વોઝ ક્રાઇંગ. પીરિયડ પતી ગયો. ત્યારથી આખું વર્ષ 8મા ધોરણમાં દર શુક્રવારે મારી રજા. શુક્રવારે ચિત્રનો પીરિયડ, જવાનું જ નહીં સ્કૂલે.
અને જો જવું તો સવારે હાજરી પૂરાઈને 12:30 વાગે સ્કૂલ રિસેસ પડે ઘર ભેગો, સાહેબ પેટમાં દુખે છે ને બહાર જવાનું છે ને તબિયત ગમે તે પણ ચિંતન પીરિયડ નહીં કરવાનું. હવે આ ટીચરે મારા ડ્રોઈંગના એટીટ્યુડને બદલી નાખ્યો, નેગેટિવ કરી નાખ્યો કે ડ્રોઈંગ તારું કામ જ નહીં ભાઈ. પણ કદાચ જો એ ટીચરે મને બહુ પ્રેમથી બેટા આવી રીતે ના કરાય, તું બાજુવાળાને જો એણે કેટલું માપ લીધું છે, તું આવી રીતે ને આવી રીતે કદાચ જો એ એપ્રોચ રાખ્યો હોત તો કદાચ હું આજે ચિત્રમાં કદાચ કંઈક અલગ કરી શકતા હતા. એટલીસ્ટ કોન્ફિડન્ટ તો આવત, હું કરી શકું છું. તો એ આજની તારીખમાં બી હજુ મને જ્યારે કોઈ સીધી લાઈન દોરવાની આવે ને મને સરનો ચહેરો દેખાય. એટલે આટલા વર્ષે બી એ ટીચરનો ઇમ્પેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ને આપણી લાઈફમાં. બહુ અલગ અલગ ટીચર્સ અલગ અલગ ઇમ્પેક્ટ પાડતા હોય છે. એક તમે જે કીધું એ રીતના મેં એપીજે અબ્દુલ કલામની બુક વાંચી હતી. એમણે એવું જ લખ્યું હતું કે એમને સાયન્સ પ્રત્યે બહુ ઇન્ટરેસ્ટ હતો, પણ એમને એવું હતું કે સાયન્સના એક્સપેરિમેન્ટ્સ તો રિસોર્સિસ જોઈએ, લેબ જોઈએ તો જ થાય. તો એમના ટીચર એકવાર એમને ઘરે બોલાવ્યા અને ઘરે ગયા અને કિચનમાં જે ટૂલ્સ પડ્યા હોય, જે વસ્તુ, એમાંથી એમણે એને એક સાયન્સ એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યો. એટલે ત્યારે એમને એવું ખબર પડી, કેમ કે એપીજે અબ્દુલ કલામ પોતે બહુ ગરીબીમાં ઉછરેલા, તો ત્યારે એમને એવું ખબર પડી કે ઓકે આ તો બહુ ઓછા રૂપિયામાં કિચનના ટૂલ્સથી પણ થઈ શકે. અને એ પછી એમને એવું વિચાર્યું કે ના, હવે હું પોતે સાયન્ટિસ્ટ બનીશ અને હું આને ડેવલપ કરીશ. એન્ડ ત્યારે આપણને એઝ એક મહાન સાયન્ટિસ્ટ મળ્યા. તો દરેક કહેવાય ને કે દરેકની પાછળ એક ગુરુ, જેમ કે અગર આઇન્સ્ટાઈનની વાત લઈએ તો આઇન્સ્ટાઈનની બી એક પોઝિટિવ અપ્રોચ પહેલાં તો નેગેટિવ જ મળ્યો ટીચર્સ તરફથી કે ભાઈ તમારા છોકરાને તો કશું જ નથી આવડતું, કે એ તો કંઈ કરી જ નહીં શકે, આખો દિવસ ક્લાસરૂમમાં બેસીને બહાર ભાગા મારે છે, કશું કરતો નથી. અને એમના લાઈફના ટીચર હતા એમની મધર, તો એમણે એ વસ્તુને નેગેટિવ અપ્રોચને પોઝિટિવ લીધો. તો ઓબ્વિયસલી ટીચરનું એવું કામ હોય કે દરેક બાળક, અગર કોઈ બાળકને કશું નથી આવડતું તો ડેફિનેટલી એને કંઈક તો એવું હશે કે જે સારું આવડતું હશે. એટલીસ્ટ એના એ નેગેટિવ અપ્રોચને પોઝિટિવ કરવાનું કામ જ ટીચર્સનું છે. અને આપણા ગુજરાતની અંદર તમે જુઓ, એપીજે અબ્દુલ કલામ તો નેશનલ લેવલે છે. ગુજરાતની અંદર ગીજુભાઈ બધેકા મૂછાળીમાં એને એક ભલે મૂછો રાખતા હતા પણ લોકો એને મૂછાળીમાં કહેતા. એટલો બધો બાળકોને પ્રેમ કરતા અને બાળકો બી એટલો પ્રેમ કરતા કે ભાઈ અમારી આ માં છે પણ મૂછાળીમાં છે. અને ગીજુભાઈ બધેકાની સિસ્ટમથી આજે રાજકોટ જેવા સિટીમાં અને એના સિવાય બી ઘણી બધી જગ્યાએ એમના કન્સેપ્ટ પર સ્કૂલો ચાલી રહી છે. મોન્ટેસરી યસ. તો એ કન્સેપ્ટ જુઓ કે બાળકોની અંદર રહેલી ક્ષમતાઓને ખાલી બહાર લાવવું જ કામ છે. કોઈ ટીચર ખરાબ છે જ નહીં, બરોબર, પણ એમના બી પોતાના પરસેપ્શન છે અને એને કારણે બાળકો સાથે ટ્રીટ કરે છે. ખાસ કરીને હું કાયમ કહું કે ભાઈ બાળકોની સમસ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. બાળકોની શું, આવો ફાવે એટલું ભણો, નાસ્તો કરો, રખડો, ખાઓ પીઓ, જલસા કરો, ઘર ભેગા થઈ જાઓ, શનિ રવિ રજા. પહેલા ધોરણમાં આવે એટલે ત્યાં સુધી, જ્યાં સુધી પ્રી સ્કૂલમાં હતો ને ત્યાં સુધી એને કોઈ પૂછે નહીં તું શું શીખ્યો ને શું નહીં, કંઈ નહીં, કર ભાઈ આવે. પણ જેવું પહેલાં બીજામાં આવે એટલે પૂછવામાં આવે તું શું શીખ્યો, અને એમને બતાવે કે તું ખરેખર આવડે છે કે નહીં. એકચ્યુઅલી બિયોન્ડ ક્લાસરૂમ બી કેટલીક વસ્તુ હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, અગર આપણે નોર્મલી કદાચ ABCD વાત કરીએ કે મેથ્સની વાત કરીએ તો એ ડે ટુ ડે એની રૂટીનમાં એને આવડી જવાનું છે કે એને થોડુંક એના પર ફોકસ કરીને એને સમજણ પડવાની છે. પણ જે રૂટીનનું, કેમ કે આજે સ્કૂલનું કામ એટલું, જેમ કે પહેલી ગુરુકુલ સિસ્ટમ લેતા હતા તો બધું જ એને કરવાનું, એનો રૂમ એને સાફ સફાઈ કરવાની, બધા સ્ટુડન્ટ સાથે મળીને કેટલાક કામ પણ કરવાના. તો એ બેસિક પણ એ જરૂરી છે, જે બાળકોને શીખવાડવાની પણ જરૂર છે. એ બધું જરૂરી છે. લાઈક એઝ આપણે સ્કૂલ એક બેઝ છે જે આપણે બાળકને તૈયાર કરે છે સમાજ ઘડતર માટે. ઓફકોર્સ. તો સમાજ ઘડતર માટે જ્યારે બાળક તૈયાર થઈ રહ્યું છે તો એ એકલા ભણવાથી સમાજ ઘડતર નહીં થઈ શકે. એની સાથે સાથે વ્યવહારિક વસ્તુઓ પણ એને શીખવાની જરૂર પડશે. અગર એ સોશિયલ વસ્તુ નહીં શીખે, ઇમોશનલ બોન્ડિંગ કનેક્શન નહીં શીખે તો કદાચ એ બહુ સારો વ્યક્તિ તરીકે નહીં બની શકે. એ ઇન્ટેલિજન્ટ પર્સન હશે પણ એ એટલું એની
ક્રેડિબિલિટી નહીં બનાવી શકે. 100% વાત સાચી છે આપની. અને મૂળમાં આ જ થાય છે કે હું અત્યારે કોલેજના છોકરાઓને જ્યારે હું કોલેજમાં મારા લેક્ચર્સ હોય 10 દિવસના શેડ્યુલ હોય તો કોલેજના છોકરાઓને યુથની 2 જ સમસ્યાઓ, એક કરિયર અને બીજી રિલેશનશિપ. ત્રીજું કંઈ સૂચતું જ નથી. હા, કરિયર કોન્શિયસ છે, કરિયરની બાબતમાં કોન્શિયસ છે કે ભાઈ એ બી વેરી ફ્યુ, બરોબર. બાકી કન્ફ્યુઝ છે કે શું કરવું શું ના કરવું, ટુ બી ઓર નોટ ટુ બી. ઘડીકમાં આ સારું લાગે, ઘડીકમાં આ સારું લાગે, અને કન્ફ્યુઝન. એમને પોતાની પેશન શું છે ખબર નથી, હોબી કોને કહેવાય એ ખબર નથી, અને એને કારણે એ લોકો એટલા બધા કન્ફ્યુઝ છે. અને છેવટે ઇમોશનલી ઇન્ટેલિજન્સનો જે ટોપિક હું ચલાવું ત્યારે ખબર પડે કે અમે ખરેખર ઇમોશનલી કેમ ડિસ્ટર્બ રહીએ છીએ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ આજે ખાસ કરીને નાનપણથી બાળકોને મેચ્યોર કરવા માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેવો સબ્જેક્ટ સ્કૂલ લેવલથી, શાળા લેવલથી આપવો જોઈએ, કે જેથી એમને ખબર પડે કે ભાઈ ઇમોશન્સ તો છે, જેમ કે આઈક્યુ છે ઇન્ટેલિજન્ટ કોશન્ટ, એમ EQ છે ઇમોશન્સ, એ રીતે CQ પણ છે ક્રિએટિવ કોશન્ટ. એટ ધ સેમ ટાઈમ આનાથી બી મોટું છે AQ, દેટ ઇઝ એડવર્સિટી કોશન્ટ, કે ભાઈ વિપરીત પરિસ્થિતિમાં ઊભા રહેવાની ક્ષમતા. કેમ બાળકો સુસાઇડ કરી લે છે? 4થા, 5મા, 6ઠ્ઠા ધોરણના છોકરાઓ કે 10મા ધોરણના છોકરાઓ સુસાઇડ કરે, રિલેશનશિપમાં ફેલ થાય તો સુસાઇડ કરે, કારણ કે એડવર્સિટી કોશન્ટ નથી, વિપરીત પરિસ્થિતિમાં ઊભા રહેવાની ક્ષમતા નથી. અને SQ, દેટ ઇઝ સોશિયલ સ્કિલ. અને ગુરુ જે આપણે લાઈફ લેસન્સ આપે છે, તો એક્ઝામ્પલ એવું લઈએ તો કૃષ્ણ ભગવાન, એમણે જ્યારે ગીતાજીનો સાર આપ્યા ત્યારે એ પોતે ગુરુ પદે હતા અને અર્જુન એમના શિષ્ય બન્યા હતા. તો એમણે જે ગીતાજીના સાર આપ્યા, તો એનાથી એમને દરેક વસ્તુ ખબર પડી, કેમ કે એમની સામે યુદ્ધમાં એમના જ લોકો હતા, એમના ગુરુ હતા, દ્રોણાચાર્યજી હતા. એમને પ્રશ્ન પહેલાં એ જ હતો કે હું દ્રોણાચાર્યજી જે મારા ગુરુ છે, જેમણે મને વિદ્યા શીખવાડી, એ જ વિદ્યાનો ઉપયોગ હું એમના ઉપર કરીશ, કેવી રીતના કરીશ, કેમ કરીશ? તો એ બધા જ પર્સપેક્ટિવ એમના મહાત્મા હતા, તો એમના પર બી હું કેવી રીતના કરીશ એમ, એટલે એ બધા પ્રશ્નો હતા. તો જ્યારે એ 5 વસ્તુ તમે જે કીધી, IQ, EQ, સોશિયલ કનેક્શનને એ ઇમોશનલ કોશન, જો જ્યારે એક વ્યક્તિમાં એ ગુરુ ઇમ્પ્લિમેન્ટ કરે ત્યારે આ બધી જ વસ્તુથી એ બચી જાય છે, અને ફેલિયર સામે બી લડતા આવડે છે, અસમાન પરિસ્થિતિ સામે બી પોઝિટિવ કેવી રીતના રહેવું એ પણ એને આવડે છે, અને સમાજમાં પોતાનું વ્યક્તિત્વ ઊભું કેવી રીતના કરવું. પોતે આજે વ્યક્તિ કદાચ સક્સેસફુલ પર્સન બની જશે, પણ એ સમાજમાં પણ સક્સેસફુલ બનશે એ નહીં ખબર. એ કદાચ રૂપિયાથી વધારે પડતો કદાચ હશે કે એની પાસે ઘણા રૂપિયા છે, પણ સમાજમાં કદાચ એનું સ્થાન નહીં જ હોય. તો એ પણ કેવી રીતના ઊભું કરવું, એ બધું જ એને આવડશે. જે અગર એક સારો ગુરુ એની લાઈફમાં હશે, જે એને એ પોઝિટિવ પાર્ટ એને ભણાવશે, તો એ બી જરૂરી છે. ને આજે ટીચર્સ માટે બી એ વસ્તુની ટ્રેનિંગ ખાસ જરૂરી છે કે કેવી રીતના બાળકો સાથેની ઇમોશનલ કનેક્શન બિલ્ડ કરવા, અને એ જ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ પેરેન્ટ્સે પણ કરવાની જરૂર છે, પેરેન્ટ્સ ટીચરે પણ તાલમેલ કરવાની ખૂબ જ જરૂર છે. કેમ કે અગર એ બંને સેમ બોટમાં હશે તો જ તમારા બાળકની નૈયા પાર થશે, અધરવાઇઝ નહીં. દેટ ઇઝ ટ્રુ, વેરી નાઇસ. અને આ જ વસ્તુ છે કે જે આપે કીધું એમ કે ભાઈ બંનેની સંયુક્ત જવાબદારી છે. એટલે પરિવારની અંદર બાળક ડેવલપ થાય અને ત્યાં જે શીખે એનું રિવિઝન થાય છે પરિવારમાં, અને એ રીતે ડેવલપમેન્ટનો પૂરેપૂરો સ્કોપ રહે છે. અને ઓવરઓલ જે મેં કહ્યું એમ કે ભાઈ બાળકની અંદર જેટલા બી ગુણો છે એ આસપાસમાંથી જ એ લેતો આવે છે, જોવે છે, સાંભળે છે, શીખે છે, સમજે છે અને ઉપયોગ કરે છે. અને એ ઉપયોગ કરતાં અનેક ભૂલો કરીને પણ એ સતત એમાંથી કંઈ ને કંઈ મેળવતો રહે છે, અને એમાંથી જ એક સારા સમાજનું ઘડતર થાય છે. અને એ ટેન્ડન્સી સમાજની બને છે કે ભાઈ આપણા સમાજની ભારતીય સંસ્કૃતિ છે તો એ પદ્ધતિ ગુરુ અને શિષ્યની પરંપરા છે. તો બીજા કલ્ચરની અંદર છે તો ટીચર અને એ ગુરુ શિષ્ય પરંપરા તો છે જ, પણ ત્યાં ટીચરનું અને શિષ્યનું અને ગુરુનું આખું કન્સેપ્ટ અલગ રીતે ચાલી રહ્યો છે. પણ આપણા ખાસ કરીને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો આપણે તો પહેલાં જ કીધું ગુરુ દેવો ભવ, આપણે ગુરુને સૌથી પહેલાં ઉપરનું સ્થાન આપીએ છીએ. અને એટલા માટે કે અહીંયા આપણે જે કંઈ બી ચર્ચા કરી એનો પર્પઝ ક્યાંક મને એ ડેફિનેટલી એવું ફીલ થાય છે કે તમારા આ સરસ મજાની ચર્ચાના આધારે
કે સમાજ ઘડતરની અંદર સારા વ્યક્તિના નિર્માણ માટે જેટલી અગત્યની ભૂમિકા મા બાપની છે, એટલી જ અગત્યની ભૂમિકા ટીચરની પણ છે, અને એટલી જ અગત્યની ભૂમિકા જે સામાજિક સંસ્થાઓ છે કે જે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા આ પ્રકારના બાળકોનું ઘડતર કરે છે. અને એના ઘડતર પાછળ એનું ગણતર કહેવાય ભણ્યા પણ ગણ્યા નહીં, પણ ભણવા કરતાં બી ઘણું તો ગણતરની વધારે મહત્ત્વ છે. અને એનું ઘડતર થાય, ગણતર થાય અને એનું પ્રોપર ચણતર થાય તો જ આપણને એનો સમાજને લાભ મળે. તો એક વિકસિત સમાજ આપણને ઇન ફ્યુચર દેખાશે. ડેફિનેટલી. સો થેન્ક યુ સો મચ. તમે આજે ઘણા બધી સારી ઇન્સાઇટ્સ આપી, અને તમારા જે વિચારો, તમારા જે એક્ઝામ્પલ્સ તમે આપ્યા, એનાથી ડેફિનેટલી દરેકને એક આજે બોધપાઠ તો મળ્યો જ હશે. અને જો એનાથી આપણા સમાજમાં ક્યાંક 1% પણ બદલાવ આવે છે તો એક બહુ સારી જ વાત થઈ રહી છે. ના, ડેફિનેટલી. થેન્ક યુ સો મચ. ખાસ કરીને આપે મને આવો એક સરસ મજાનો મોકો આપ્યો મારા વિચારો શેર કરવા માટે, અને આપની સાથે ખૂબ આનંદ થયો ચર્ચા કરીને. અને આપે પણ સરસ રીતે એને મતલબ તમે પણ બહુ સરસ ચર્ચાઓના પ્રશ્નો લઈને બેઠા કે જેથી હું પણ મારા વિચારો અને એને વ્યક્ત કરી શક્યો. થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ.